તો આવો આજની કથા તરફ આજે આપણે અગ્રસર થઈએ. મનુષ્યનો એ સ્વભાવ છે કે તે સુખપૂર્વક જીવન જીવવા માંગે છે. શું કહે છે કે મનુષ્યનો સ્વભાવ શું છે? સુખપૂર્વક જીવવું છે દરેક મનુષ્યને. સંસારમાં એવો કોઈ પણ વ્યક્તિ નહીં હોય કે જેને દુઃખ જોઈતું હોય. કોઈ વ્યક્તિ એવું ન વિચાર કરે કે ભગવાન કેટલા દાડા થઈ ગયા, મારે તાવ આવ્યો નથી, તાવ આવે તો કેટલું સારું. કોઈ એવું માગે? દુઃખ કોઈને નથી જોઈતું, દરેક જીવને સુખ જોવે છે. તમે જુઓ, કૂતરો હોય ને, કૂતરું એ પણ માટી જ્યાં ભીની હોય એટલે શું કરે? એના માટે તો એસી છે ને. આટલી બધી આગ વરસતી હોય તો એ ઝાડની નીચે ક્યાંક કોઈ પાણી રેડ્યું હોય ડોલ ભરીને, એના માટે તો એસી છે, એર કન્ડિશન. એટલે પોતાના હાથથી છે ને, નખથી છે ને બધું ખોતરી નાખે અને પછી શું કરે? શાંતિથી તૂટિયા વાળીને. પણ કોઈક મારા જેવો એને જપ ના થાય તો જઈને શું કરે? જીવનો સ્વભાવ છે કે પોતે સુખી ન થવું અને બીજાને સુખી ન થવા દેવાનું. આ જીવનો સ્વભાવ છે. અને આ સ્વભાવ છે ને બ્રહ્માજીએ મૂકેલો છે. તો જ આ સૃષ્ટિ ચાલે ને. એકબીજાથી જીવ શું કરે છે? ઈર્ષ્યા કરે છે, દ્વેષ કરે છે. જેની પાસે આ ભૌતિક ખોળયુગ છે એ જીવાત્મા છેલ્લી ઘડી સુધી દરેક જીવથી ઈર્ષ્યા કરશે, દ્વેષ કરશે. ના કે આપણને એમ થાય, આપણને એવું થોડું થાય કે ના ભલે શાંતિથી ઊંઘવા દો, પણ આપણને થોડું થાય કે લાવ એને હેરાન કરીએ. આવો જીવનો સ્વભાવ છે. એટલે એને પથ્થરો મારે, લાકડી મારે, એના પર પાણી ઢોળે, વાસણ ધોઈને પછી શું કરે? તગારું એના પર કે લાવ હજી થોડો દાઢો કરું. આ જીવનો સ્વભાવ છે. એટલે આ સ્વભાવને સુધારવા માટે મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુએ આપણને એક દવા આપી છે. એને છી ઔષધિ માયા નાશી બાર લાગી, હરિ નામ મહામંત્ર લવ તુમી માગી. એની છી ઔષધિ માયા નાશી બાર લાગી, હરિ નામ મહામંત્ર લવ તુમી માગી. ભગવાન કહે છે કે તમારા જેવા જીવો માટે હું એક સુંદર મજાની દવા લાવ્યો છું. આ બધા રોગોની એક જ દવા છે. તમારા શરીરમાં જેટલા પણ રોગ હોય એની એક જ દવા છે. એ શું છે? મહામંત્ર, હરિનામ. હમણાં અમારા બાપુને અમારા સાથે ચર્ચા ચાલતી હતી કે રશિયા કોણ સા દેશ था अभी हमारा बातचीत हो रहा था ना वो डायबिटीज का. जर्मनी देश એમ કહેવા માંગે છે કે આ સૃષ્ટિમાં જેટલા પણ મનુષ્યો છે ને એમાંથી 80% માણસોને ડાયાબિટીસ છે. મનાય છે તમને? જેટલા આ હકીકતમાં 80% માણસોને છે ને ડાયાબિટીસ છે, બીપીની તકલીફ છે. અને લોકો સંઘર્ષ કરી રહ્યા છે દરેક જીવનમાં. 30-40 પછી તમે જુઓ એ બધા ડાયાબિટીસ ને બીપી વાળા માણસો હશે. તો એમણે આખા પૃથ્વીમાં એલાન કરી દીધું કે ભાઈ આ ડાયાબિટીસને મૂળમાંથી મટાડવાની જો કોઈ દવા આપે ને તો એને 500 કરોડ રૂપિયા આપું. આ ત્યાંની સરકાર, જર્મનીની સરકાર કહે છે. પણ એ તો શું છે, કદાચ એ રોગ મૂળમાંથી નીકળશે તો કોઈક બીજો નવો રોગ આવશે. પહેલા તમે જુઓ કે આપણે છે ને 25-30 વર્ષ પહેલા જો કોઈને ટીબી થતું ને, ટીબી, તો માણસ ગભરાઈ જતો. ખબર કે આ મરી જ જાય, હવે રહે. ટીબીની દવા આવી ગઈ અને એના પછી છે ને કેન્સર. એ કેન્સર જેને થાય ને એ માણસ ગભરાઈ જાય કે હવે હું મરી જઈશ. પણ હવે કેન્સરમાં લોકો જીવે છે કે નહીં જીવતા? કેટલાય લોકો જીવે છે. અમારે મધરને જ થયું હતું, તો એ તો છે એકદમ રેડી છે, કમ્પ્લીટ છે. ત્રીજી વસ્તુ,
એડ્સ આવ્યો. હવે એડ્સમાંથી પણ લોકો હવે જીવે છે, એ તકલીફમાંથી પણ લોકો જીવે છે. તો કહેવાનું તાત્પર્ય છે કે એક રોગ આવે અને હાવી બને, પણ એની દવા આવે એટલે સારું થઈ જાય. પણ કદાચ એક રોગમાંથી મુક્ત થાય તો બીજો નવો રોગ આવે. આ બધા રોગો જતા રહ્યા તો નવો રોગ નતો આવ્યો હમણાં 2 વર્ષમાં? એ જીવ જંતુ એ દેખાતો નહીં, પણ તોય આવી ગયો. બોલો, કોઈ રોગ નહીં, કાંઈ નહીં, પણ આવી જાય. તો કહેવાનું તાત્પર્ય કે જગતની અંદર બહુ બધા રોગો છે, પણ આ બધામાંથી સૌથી મોટામાં મોટો રોગ છે એ ભવ રોગ છે જીવનો. અને આ ભવ રોગમાંથી ભગવાન ઉતરીને અહીંયા આવ્યા છે. આ પૃથ્વી પર ભગવાન આવીને આપણને ઘરે ઘરે આપણને આવીને આપે છે. એની છી ઔષધિ માયા નાશી બાર લાગી. હે સંસારના જીવો, તમને જે આટલો મોટો રોગ થયો છે ને, આમાંથી જો નીકળવું હોય તો હું સૌથી મોટી દવા લાવ્યો છું. અને એ દવા શું છે? હરિ નામ મહામંત્ર લવ તુમી માંગી. લાયા છો તો આપી દો. પણ ભગવાન કે છે એક શરત છે, તમારે શું કરવું પડશે? માગવું પડશે. ભિખારી પણ તમારા દ્વારે આવે ને તો 2 હાથ ફેલાઈને શું કરે છે? આપો, રોટલી આપો, શાક આપો, ભૂખ લાગી છે. ને કે ખાલી ઊભો થોડો રહેશે, પણ 2 વસ્તુનો ઉપયોગ કરે. 2 હાથ લંબાવે અને વાણીથી બોલે, એ હાલજો. કેમ એમ? એટલે આપણને થાય કે કોઈક માગણ આવ્યું છે અને આપણી ફરજ છે કે આપણે એને આપવું. એવી રીતે ભગવાન પણ કહે છે કે આ મારી ફરજ બને છે. આ બધા મારા સંતાનો છે, અજ્ઞાની છે, એમને કોઈ જ્ઞાન નથી, પણ મને તો જ્ઞાન છે ને, એટલે હું એને દવા આપીશ. તમે જુઓ, તમારું નાનું બાળક હોય, 6 મહિનાનું, 12 મહિનાનું, 1-2 વર્ષનું હોય, અને એને રોગ થયો હોય તો તમે કેવો પંપાળી દવા આપી છે કે નથી આપી? યાદ કરો, છે કે નહીં? એ દીકરાને એમ લાગે છે કે મારી માં મને ઝેર આપી રહી છે. એને શું લાગે? એની દ્રષ્ટિમાં એને શું લાગે છે? એને દુઃખ લાગે છે કે ના, આ દવા મત આપ. રડે છે કે નથી રડતો દીકરો? તમે જોયું છે, તમે ચમચીથી પીવડાયું છે. એક ગોળી ચમચીમાં નાખી અને કડવી ઝેર ગોળી હોય ને આમ કરી અને તમે જ્યારે પીવડાવો છો, ના પાડે, રાડ ને કૂકવા કર્યા હશે, 2 પગ ઊંચા કરી દીધા અને કેટલું બધું કર્યું છે. એનો અર્થ શું છે? એની બુદ્ધિથી એમ સમજે છે કે આ મને ઝેર આપી રહી છે, દુઃખ આપી રહી છે. પણ એની માને દુઃખ નથી. ભલે દુઃખ મળે છે, કડવી દવા છે, પણ એ દીકરાને છે ને કામ લાગે એવી છે. એ અંદર જશે તો એને આખો રોગમાંથી મુક્ત થઈ જશે. એવી જ રીતે આ સંસારનો માણસ તમે જુઓ, દવા ખાવા, કડવી દવા ખાવા કેટલા લોકો આવે છે. બીજા બધાને ખબર છે કે આ દવા ખવડાય એમ નથી, એટલે શું કરે ખબર છે? ભગવાન એને ઘોળીને આપે છે. ઘણી વખત એવો વૈદ હોય ને, વૈદ, તમે જુઓ નાના બાળકોને શરદીની દવા તમે જોઈ છે? શરદી ને તાવની દવા છે ને, બાટલી આવે તો એની અંદર શું નાખે ખબર છે? સિરપ, મધ જેવું કંઈક નાખે, મીઠાશ. કેમ નાખે ખબર છે? એના ટેસ્ટ ને શું છે, એના માહલે શું છે? દવા એ પી જાય. એવી રીતે ભગવાન અને સાધુ સંતો જે છે ને, ભક્તો શું કરે છે? બધાને ઘરે ઘરે જઈને એમ કે છે કે તમે આ કાર્ય કરશો તમને ફાયદો થશે, તમે આમ કરશો તો ફાયદો થશે. પણ પેલો માણસ બિચારો 2 વાર આવે, 5 વાર આવે, ભક્તિમાં પણ કોઈ ફાયદો થાય? ફાયદો તો ન થાય, પણ પછી ભક્તિમાં લાગી જાય કે હડો હવે જે થયું. પણ હવે ભગવાન તો મળશે. કારણ કે ભગવાનની ભક્તિ કરે ને કોઈ જીવાત્મા, તો જે શુદ્ધ ભક્તિના માર્ગે આગળ વધે ને, શુદ્ધ ભક્તિના માર્ગે, એના જીવનમાં એટલું કષ્ટ પણ પડે છે. કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે હું ભજન કરું છું, ભક્તિ કરું, માળા કરું અને મારા જીવનમાં સુખ આવે, તો ભાઈ તમે ભૂલી જાજો. કોઈ વ્યક્તિ એવો વિચાર કરીને કહો કે હું મંદિરે જાઉં ને અહીંયા સોમવારે સત્સંગમાં આવું, તો ભાઈ તમે ભૂલી જાજો. અહીંયા કોઈ એવા શું કે છે, આપણે લોકો ઠગવાના ધંધા
ભગવાન એની પરીક્ષા વધારે લેશે કે જે સિરિયસ છે, ગંભીર છે. રખડતા હોય એની પરીક્ષા કોઈ દાડો થતી, પણ જે ભક્તિમાં ગંભીર છે, જેને આ દુઃખાલય જગતમાંથી નીકળી અને પ્રભુના ઘરે જવું છે, પરમાત્માના ઘરે, તો એને પરીક્ષા તો લેવી પડશે, એને આપવી પડશે પરીક્ષા. અને પરીક્ષામાં પેપર આપવું પડશે. જેટલા તમે ભક્તિમાં આગળ વધશો એટલું કડક તમારું પેપર. પહેલા ધોરણમાં ભણતા હશો તો પહેલા ધોરણની જ પરીક્ષા થશે, અને ગ્રેજ્યુએટ કરતા હશો તો ગ્રેજ્યુએટની પરીક્ષા થશે. એટલે તમે એ પરીક્ષામાં તૈયાર થઈ જાજો. કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે ના ના, મને તો પહેલા ધોરણનું જ પેપર આલો, મારે કયા સ્ટેન્ડર્ડમાં બેસવું છે, કયા ધોરણમાં બેસવું છે, 10મા ધોરણમાં બેસવું છે, પણ પેપર કયા ધોરણનું જોવે છે? ક ખ ગ ઘ. આપણી આ દશા છે. 10 વર્ષ થઈ ગયા, 5 વર્ષ થઈ ગયા, પણ પેપર આલવાની વાત આવે એટલે રમેશભાઈ કે પહેલા ધોરણનું આલજો. આપણે તો એક માળા કરશો પહેલા ધોરણની. આપણે તો ડુંગળી લહણ ખાવ કહો વધો નહીં, લગન મજા કહો વધો નહીં. આપણે તો ગંગા કહે તો ગંગાદાસ ને જમના કહે તો જમનાદાસ. અમારે એક શર્મા પેલા ગુપ્તાજી ને એમના પત્ની જે કહેવા છે કે એક જ વસ્તુને પકડી લીધી છે. શું છે? જગન્નાથજીની સેવા. બીજે ક્યાંય નહીં, કોઈ વસ્તુ નહીં. એને કહેવાય અનન્ય ભક્તિ. એને શું કહેવાય? અનન્ય ભક્તિ. કે એકવાર જે વસ્તુ મૂળ પકડી લીધી છે એને જીવનમાં ક્યારે છોડવી નહીં. ભગવાનના ચરણ જો પકડી લીધા તો પછી ગમે જેટલું મંદિર દૂર હોય પણ આપણે ભગવાનની ભક્તિ જીવનમાં ક્યારે ન છોડવી. અને એવા ભક્તની ઉપર ભગવાન બહુ પ્રસન્ન થાય છે કે આને આ પેપરમાં પાસ થઈ ગયો છે. આ છે જીવન, આ છે ભક્તિ. એટલે તમે જે જે સ્ટેન્ડર્ડમાં ભણતા હશો, તમે જો પહેલામાં હોય તો પહેલાનું જ પેપર મળશે, પણ તમે ભાઈ કે ના ના મારે તો 10મા ધોરણમાં બેસી જવું છે, એ બેહવાથી કોઈ તમે 10મા ધોરણ વાળા થવાના. અને રિસેસ પડે એટલે બધા છોકરાઓ રમવા જતા રહે, તો આપણી ઈચ્છા થઈ લાવજો હું તો પહેલા ભણે લાવ 10માં જઈને બેસી જાઉં. જેવું એક જ ધારાથી હું ભજન કરું છું. સુખ આવ્યા, દુઃખ આવ્યો, કોઈ ઈર્ષા કરી, દ્વેષ કર્યો, જે કરવું એ કર્યું, પણ મારા જીવનમાં જે ભજન ચાલી રહ્યું છે, પહેલા 20 વર્ષ પહેલા એ રીતે ચાલતું હતું ને અત્યારે એ રીતે જ ચાલે છે. જે પણ જીવનમાં ઘટનાઓ ઘટે આપણા જીવનમાં, ચાહે સુખ આવે કે દુઃખ આવે, માન મળે કે અપમાન મળે, લોકો આપણાથી ઈર્ષા કરે કે પ્રેમ કરે, પણ આપણે ભક્તિના માર્ગે સીધા ચાલવાનું છે. ક્યારે કોઈનાથી દ્વેષ નહીં, ઈર્ષા નહીં, કોઈ પણ વસ્તુ નહીં. એટલે હંમેશા કોઈ એવો વિચાર ન કરે કે હું આનાથી મોટો છું, હું આનાથી નાનો છું, હું આનાથી આલો છું. નહીં. હંમેશા તમે જુઓ કે ઉપર ટાંકું હોય છે. આ બધા લોકો સાંભળજો, પાણીનું ટાંકું છે, એ નીચેથી પાણી ઉપર ચડાવવું હોય તો શેની જરૂર પડે? બોલો જોરથી. એટલે ખબર પડે ને તમને કે ભાઈ નીચેથી પાણી ઉપર ચડાવવું હોય તો મોટરની જરૂર પડે, અને ઉપરથી પાણી નીચે ઉતારવું હોય તો કોઈ જરૂર પડે કોઈ વસ્તુની? ખાલી નળ ખોલો એટલે. એવી જ રીતે ભગવાનની જે કૃપા છે પાણીની સમાન છે. જે જેટલો નમ્ર છે, જે જેટલો ગુરુની શરણમાં રહીને ભજન કરે છે, એ વ્યક્તિ એના જીવનમાં ભક્તિ રૂપી ગુણ આવશે, ભક્તિ રૂપી સંસ્કાર આવશે. પણ જે જીવાત્મા અહંકારની મૂર્તિ થઈને જે બેઠો હોય એના જીવનમાં ક્યારેય કોઈ દિવસ કૃપા નહીં વરસે. જેટલા વ્યક્તિઓનું આજે ભક્તિમાંથી પતન થયું છે એ જીવાત્માના જીવનમાં જોઈ લેજો કે એને જીવનમાં અહંકાર હશે. એટલે આ વસ્તુને ત્યાગ કરી દો. કામ, ક્રોધ તથા લોભ. ભગવદ ગીતાનું પ્રમાણ હું તમને કહી દઉં કે કામ, ક્રોધ તથા લોભ, હે અર્જુન, આ 3 વસ્તુનો ત્યાગ કરી દેવો જોઈએ. કઈ વસ્તુ છે 3? આ વસ્તુને જો તમે ત્યાગ કરશો તો તમારા જીવનમાં તમે સક્સેસ બનશો, આગળ વધશો. એટલે અહીંયા આગળ સૌથી પહેલી વસ્તુ કે છે
મનુષ્યોને એ સ્વભાવ છે કે તેને સુખપૂર્વક જીવન જીવવા માંગે છે. જીવન પર્યંત સુખને માટે પ્રયત્નરત પણ રહે છે. અને આખું જીવન શેનો પ્રયત્ન કરે છે જીવાત્મા? સુખી બનવાનો. સુખી બનવા. મારી પાસે આ ગાડી નથી, આ ગાડી આવે તો હું શું બની જઈશ? સુખી બની જઈશ. એ ગાડી એની પાસે આવી જાય પછી કે મારી પાસે આ ઘર નથી, આ બંગલો નથી, એ બંગલો આવશે તો હું સુખી થઈ જઈશ. હવે એ જીવાત્મા એ બંગલામાં પણ રહેશે, પણ બંગલાને છે ને પછી વિચાર આવે કે ભાઈ આ બંગલામાં મને મેળ આવતો. દુનિયાની હરેક વસ્તુ એને મળી જાય, કદાચ કોઈ વ્યક્તિને અમેરિકા જવા પણ મળી જાય, પણ તો એના જીવનમાં દુઃખ ને દુઃખ જ છે. દુનિયાનો કોઈ એવો છેડો નથી કે જ્યાં આગળ દુઃખ ન હોય. ભગવાન અર્જુનને સ્વયં કહે છે કે હે અર્જુન, આ સૃષ્ટિને દુઃખ દેવા માટે જ બનાવી છે. આ જગતની અંદર દુઃખ દેવા માટે જ મેં આ જગત બનાવ્યું છે. અને આ જગતમાં કદાચ તમને અમેરિકા જવા મળે કે ન મળે, સુંદર પત્ની મળે કે ન મળે, તમે ધનવાન બનો કે ન બનો, પણ તમારા જીવનની અંદર એક વસ્તુ જરૂર મળશે અને એ છે મોત. મરવાનું છે, મૃત્યુ. કયા ટાણે કયા સમયે મોત થશે અને એક જ સેકન્ડમાં બધી જાહો જલાલી મૂકી અને જીવ ઉપડી જશે. પછી કોને કહેવા જશો કે ભાઈ 2 દાડા જીવવા દો, હજી મારે મોમેરું છે, મારે લગ્નમાં જવાનું છે, મારી દીકરીને હગાઈ છે, મારી દીકરીને ભોણિયો થયો તો 1 વર્ષનો થયો તો બર્થડે મનાઈને પછી હું આવું. નહીં કોઈ કહેવાનું છે કે ભાઈ જયારે મોત આવે એટલે કે ભાઈ છોડી દો, કાલ બર્થડે નું આયોજન કર્યું છે, પાવભાજી કોણ બનાવે મારા વગર? અને બનાવે તો પણ વઘાર મારતે કોઈને આવડતો નથી. મારે વઘાર મારી પછી તમે કહેવો તો હું આવી જાઉં, ભાઈ ઠાઠડી બંધાજો. થશે એવું? નહીં થાય. તમે એમ વિચાર કરો, તમે એમ કહો કે મારે આટલો મોટો બંગલો છે બનાવેલો, કરોડો રૂપિયાનો, તમે લઈ લો, તમારા નામે લખી દઉં અને મને 2 દાડા હજી જીવવા દો. યમરાજજીના દૂત તમને કહેશે, 2 લાફા મારશે. પહેલા તો કે તને મોકો આલ્યો તો, જીવન આપ્યું તું, પણ તે જીવન શેમાં વિતાઈ દીધું? ખાધું પીધું ને લહેર કરી. તારા ઘર આંગણે આટલો સુંદર ભાગવત, તારા ઘર આંગણે આટલા સુંદર સાધુ સંતો આવી અને સુંદર મજાની કથા કીર્તન ને સત્સંગ કરે, પણ તારે તો કપાળે શું લખ્યું તું? તું તો કઈક બીજું ભટકતો હતો. આવી સ્થિતિ આવશે. એટલે લાભ લઈ લો. જીવનનો આ લાભ, અનમોલ અવસર મળ્યો છે તો આનો લાભ લઈ લો. આવો મોકો જીવનમાં ક્યારે નહીં મળે. તમારા ઘર આંગણે આ બધા ભક્તો કેટલું આયોજન કરે છે. તમે માત્ર આવીને પાથરણામાં બેસો છો, પણ એક ફેમિલી જે છે એ ફેમિલી કેટલા દિવસોથી મહેનત કરતા હોય કે આજે સોમવાર છે અને ભગવાનના વાલા ભક્તો આવશે, આ બધું ઉપાડીને ફોક્સ લગાડે, કેટલી પાથરણા પાથરે, ઝાડુ મારે, સફાઈ કરે, આ ટેબલ ગોઠવે, આ બધું ગોઠવે, આ સાઉન્ડ સિસ્ટમ ગોઠવે, વાયરો ગોઠવે અને મોટામાં મોટી વસ્તુ કે પ્રસાદનું આયોજન કરે. કદાચ કોઈ વ્યક્તિ આપી જાય પણ એની મહેનત તો કરવું પડે કે નહીં? એ વસ્તુને તૈયાર કરવા માટે લોકો કેટલો પરિશ્રમ કરે છે. એ પણ તમારી જેમ ગૃહસ્થ છે. ગોપીબેન સિંધી પરિવાર અને જીતુભાઈ એમના ઘરેથી અને એમના પરિવારના કુટુંબના સદસ્યો પણ આમાં જોડાયેલા છે. એમની એકમાત્ર ઈચ્છા છે કે અમારા ગુરુદેવ અને અમારા પિતાજીએ કીધેલું છે કે આપણે સાધુ સંતોની ભક્તોની સેવા કરવી અને જ્યાં ધાર્મિક રામ અને કૃષ્ણની વસ્તુ હોય ત્યાં પૂરેપૂરું સમર્પિત થઈ જવું જોઈએ. આ ખૂનની અંદર આ વસ્તુ હતી એટલે ભગવાને એને શુદ્ધ ભક્તિ આપી દીધી. આજે એના ઘરની અંદર જગતના નાથ જગન્નાથ ભગવાનની સેવા થઈ રહી છે. આનાથી મોટું પુણ્ય બીજું શું છે? કે એના ઘરની અંદર કયા ઠાકોરજી છે? જગન્નાથજી છે. અને જગન્નાથજી આજે એનું ઘર ચલાવી રહ્યું છે. જે દિવસે એના ઘરની અંદર જગન્નાથજી આયા, એના દીકરીને દીકરા પણ સુખી થઈ ગયા, આઉટ ઓફ કન્ટ્રીમાં પહોંચી ગયા. આ એનો પ્રતાપ, આનો ચમત્કાર હું તમને કહું છું. લો પૂછી જો એમના પરિવારને, એમને પૂછી જો કે કેટલું સુખ છે.
ભગવાનના ભજનમાં બહુ સુખ છે, બહુ આનંદ છે, પણ એને તમે અનુભવ કરો. મધની શીશી હોય એને તમે બહારથી ચાટો તો કોઈ ટેસ્ટ નહીં આવે, પણ મધની શીશીને ઢાંકણું ખોલો અને પછી આંગળી નાખીને જીભના ટેરવે મૂકો ત્યારે તમને ખબર પડે કે મધનો ટેસ્ટ કેવો આવે. એવી રીતે સત્સંગમાં તો દરેક વ્યક્તિ આવે, પણ જ્યારે ભગવાનના નામની મહિમા સાંભળ્યા પછી એ રોજ માળા કરે ને ઘરે ઘરે, ત્યારે એને ભક્તિનો ટેસ્ટ આવશે કે ખરેખર ભક્તિમાં કેટલો આનંદ છે, કેટલું સુખ છે. જ્યારે તમે ભગવાનની સેવા કરો છો, ભગવાનનું નામ જ્યારે લો ને એ સૌથી મોટી સેવા છે. અને તમારી જીભ ઉપર જ્યારે તમે પ્રભુનું નામ લેવા માંડો ને, એટલે ત્રિભુવનના નાથ ભગવાન એવો વિચાર કરે કે આ જગતમાં આટલા બધા દુઃખી જીવો છે, પણ દુઃખીમાંથી આ એક જીવાત્મા મારા માર્ગે આવ્યો છે, મારી શરણે આવ્યો છે, એટલે એનું બધું દુઃખ મારું છે. ભગવાન બધું દુઃખ લઈ લે. કેવી રીતે ખબર છે? જેમ પેલું લોખંડની સામે લોહી ચુંબક મૂક્યું હોય તો લોખંડ કેવી રીતે ખેંચાઈને આવે, એવી રીતે ભગવાન આપણી પર કૃપા દ્રષ્ટિ કરે. જેટલી માળા કરો, જેટલો સત્સંગ કરો, જેટલી ભક્તિ કરો અને જેટલી ભગવાનની સેવા કરો, એટલા તમે આ જગતમાંથી બહાર નીકળી અને ભગવાનના અધિકારી બની જશો. એટલે જીવનમાં એક જ લક્ષ્ય રાખવું જોઈએ કે આપણે પણ ભક્તિ કરવાની અને બીજાને પણ ભક્તિ શીખવાડવાની, કે તમે પણ ભક્તિ કરો. આ એટલી પવિત્ર વસ્તુ છે કે આપણને મળી તો આપણો પણ જીવ બળે કે ન બળે કે ભાઈ મને ભક્તિ મળી, મને ભગવાનનો સત્સંગ મળ્યો તો હું 2-5 માણસોને કહું અને અહીંયા આવીને બેસશે અને એના જીવનમાં, એના ઘર પરિવારમાં જો ભક્તિ આવશે ને તો મારા પગ ધોઈને પાણી પીશે કે તમારી કૃપાથી આજે અમારા ઘરમાં ભક્તિ આવી. કોઈ પણ જીવાત્મા હોય એને તમે પૂછો કે તમારા જીવનમાં કેવી રીતે ભક્તિ આવી, તો તરત જ એ વ્યક્તિ કહેશે કે મને આ ભગત મને લઈ ગયા, આ ભગતે મને આ કામ કરાયું, એમણે કીધું એટલે હું સત્સંગમાં ગયો અને સત્સંગમાં મને બહુ સારું લાગ્યું અને પછી હું ભગવાનની માળા કરવા લાગ્યો, મંદિરે જવા લાગ્યો અને આજે મારું ઘર પરિવાર આખો બધો સુખીથી છે. પેલું કે ને કે લીલી વાડી છે મારા ઘરમાં, ઠાકુરજીની કૃપા છે. તમે 2 ઘડી વિચાર કરો કે જે ભગવાનથી ઈર્ષા કરે, જે ભગવાનને ગાળો બોલે, જે કોઈ દાડો મંદિરે જતો નથી, એ માણસને ભગવાન 2 ટાઈમ જમવાનું આપે છે. કોઈને ભૂખ્યા ઊંઘાડે છે? ભગવાનનો સ્વભાવ જ નથી. ભગવાન કે ભલે ગાળો બોલતો હોય, બાપડાને અજ્ઞાન છે, ખબર નહીં કે હું સૃષ્ટિનો માલિક છું, એને કોઈ દાડો ગીતા ખોલી નથી, કોઈ દાડો વાંચી નથી, કોઈ દાડો સત્સંગમાં ગયો નથી, તો એને કેવી રીતે ખબર પડે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં? એક ભગવદ ગીતા ખોલે તો ખબર પડે કે જગતના નાથ જગન્નાથ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ છે. પણ ખોલી ન હોય તો એનો તો વાંક નથી, પણ ગમે તે હોય પણ મારે એને 2 ટાઈમ ખાવાનું આપવું છે અને જેટલો મારાથી દૂર રહેશે એટલો હું એને હવામાં ઉડાડીશ. એટલે તમે જુઓ કે જે ભગવાનથી જે ઈર્ષા કરે છે એ શું કરે છે? એરોપ્લેનમાં ઉડે છે. નહીં ઉડતા? જોયું છે કે નહીં જોયું? ભગવાન એને દૂર જ રાખે, તમે તાર ઉપર જ રહો, તમારા ભૂમિ પર રહેવું, તમે તાર હવામાં ઉડે જાઓ, અમેરિકા ને જાપાન ને ઓસ્ટ્રેલિયા ને લંડન અને રૂપિયા કમાઈ જાઓ, કારણ કે તમે રૂપિયા કમાતા નથી, તમે મારાથી દૂર જઈ રહ્યા છો. આપણને એમ, એ જીવાત્માને એમ લાગ્યું કે મને તો પાસપોર્ટ મળી ગયો, મને તો આમ થઈ ગયું, આટલા બધા રૂપિયા કમાઈ ગયો, પણ તું ભગવાનથી એટલો દૂર રહી અને માયામાં ડૂબી રહ્યો છે, માયામાં દુખી થઈ રહ્યો છે. પૈસા તમારી પાસે બહુ બધા આવી જાય તો શું થવાનું છે? મને કહો. તમારી પાસે બહુ રૂપિયો આવી જાય તો શું થવાનું છે? દુઃખ તો રહેવાનું જ છે, દુઃખ જવાનું છે. અરે અબજો રૂપિયા તમને આપી દે ને તો તમારા જીવનમાં દુઃખ હશે. આ તમે અત્યારે જે બેઠા છો ને, તમારા ખાલી એક વ્યક્તિને છે ને આખી દુનિયાની મિલકત તમને એકલાને આપી દેવામાં આવે ને, પણ છેલ્લે તમને પૂછવામાં આવે, ભાઈ તમે શાંતિ છે ને, સુખી છો ને? શાંતિ તો છે, પણ શું આવે ખબર હે? છેલ્લે શું આવે? એટલે એને શું હજી કઈક
આ દુનિયાની મિલકત આપી દો, ધનના ઢગલા અને બધું આપી દો, અને પછી તમે એને પૂછો કે ભાઈ તું સુખી છે? સુખી તો આટલું બધું મળ્યું, પણ નો અર્થ શું થયું કે હજી કંઈક કમી છે. એટલે તો બધા દોડે છે. સવારમાં તમે જો આ રોડ પર ખાલી ખુરશી લઈને બેસી જાઓ એટલે લેબડાના છોયડે બધા લોકો દોડ કરે, નહીં? બાઇકમાં, રિક્ષામાં, સાયકલમાં, કોઈક માથા પર ઉપાડી કેટલા સામાન ઉપાડી લોકો વેચવા જાય, ગાડીઓમાં જાય, બસોમાં જાય, રિક્ષાઓમાં જાય, બધા ભરીને જાય, અને કોકને ઉભા રાખીને પૂછો ભાઈ ચો જોઈ, કોઈ બીને પણ પૂછો તો શું કહે છે ખબર? સુખી થવા જઉં છું. શું કહે છે? પૈસા કમાય. પૈસા કમાઈને શું છે? સુખ પ્રાપ્ત કરીશ, ગાડી લઈશ, બંગલા લઈશ, સારા કપડા, બૂટ, ઘડિયાળ, મોબાઈલ, આ બધું લઈશ, અને હું શું બની જઈશ? સુખી બની જઈશ. હવે એ બધી વસ્તુ એની પાસે આવે, અને પછી તમે એને પૂછો સુખી થયો? હાલ તો સુખી નહીં થયો, પણ શું આવશે? હાલ તો નહીં થયો, પણ 2 વર્ષ પછી, 2 વર્ષ પછી હું સુખી થઈ જાય. અને પછી ફરીથી 2 વર્ષ થાય, પછી 2 વર્ષ પછી તમે એને પૂછો ભાઈ સુખી થયો હવે? હજી તો કોઈ મેળ પડ્યો નથી. હજી તો ઘરની લોન બાકી છે, છોકરાને સ્કૂલમાં, કોલેજમાં ભણવા માટે ફી ભરી હતી, એની લોન બાકી છે ને? બધું બાકી છે ને. ઘર તો બનાવી નાખ્યા, છોકરાઓને ભણવા હારી સ્કૂલોમાં ને કોલેજમાં મોકલી દીધા, પણ પાછળ મોટું ફરફરિયું આવે દર મહિને. બેંકમાંથી આવે કે નહીં આવતું કે ભાઈ આટલી લોન છે તો દર મહિને આટલો હપ્તો આવશે, અને નહીં આવે તો દર દિવસે છે ને ટેક્સ પેનલ્ટી લાગે. ખબર છે? જીઓ જોવા આવે છે, કોઈ વધો નહીં, પણ પછી પેલો શું આવે ખબર છે? 1 વર્ષ થાય પણ સરકાર જેમ તમને છે ને બધા નોટિસો મોકલે, એમ આ મારા પ્રભુ પણ નોટિસો મોકલે છે. નહીં મોકલતા? પહેલી નોટિસ ભગવાન મોકલે કે તમારા બધાના વાળ ધોળા થઈ જાય. આ પહેલી નોટિસ મોકલે. પછી તો આ પોપણે ધોળી થઈ જાય, અમુક તો દાઢીએ થઈ જાય, મૂછો થઈ જાય, મૂછોમાં લગાડ્યો. આ સાપરું હે ને ધોળું થઈ જાય એટલે શું કરે ખબર હે? મસાલો લાવે. 15 રૂપિયાનો મસાલો આવે ને મેડિકલમાં, એ મસાલો લાવી અને પછી વહુ હોય કે દેરોણી હોય બધાને કે પેલી જૂનું બરસ લાવજે, મેં બાથરૂમમાં પડ્યું છે પેચી, એ લઈ અને પછી કે લગાડજો. અડધું હોય લાગે ને અડધું આ બાજુ લાગે, ને આખો રંગ રંગાઈ જાય. આ તો રંગાઈ ગયા માયામાં, બધા કાળા રંગમાં. અને પછી દર્પણમાં જો કે ઓહો આ કોણ છે? અને શરૂઆતમાં પહેલો જે રંગ લાગે ને એટલે ખબર પડી જ જાય કે આ, એ તો 1-2 વખત માથું ધોવે પછી ખબર, થોડી કાળાશ થોડી ઓછી થાય ને કે હવને ખબર પડી જાય કે આ ડાઈ લગાઈ છે. તો ભગવાન આ નોટિસ મોકલે છે તમારા જીવનમાં કે ભાઈ હવે થોડા ધર્મમાં લાગો, થોડોક માળામાં હાથ નખો અને માળા કરો. પણ આ તો કે અભી તો મેં જવાન હું. હજી તો કાલે અમારે તો પાર્ટીમાં જવાનું છે. એટલે કેટલો આ કાયાનો કેટલો શણગાર કરે છે જુઓ સંસારના માણસો. પણ ભગવાન કે છે અને ભગવાનના ભક્તો કે છે કે 24 કલાક 365 દિવસ ભગવાનનું નામ લેવું જોઈએ. સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીએ. ભગવાન આપણને જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં રહીને જીવન જીવવું જોઈએ. કોઈ વાંધો નહીં, મારા જીવનમાં ધોળા વાળ થવાના હશે, ભગવાને આ સિગ્નલ આલ્યો છે કે ભાઈ હવે ભક્તિ કરો અને ઘર પકડો, છોડો. આપણે છૂટે એમ જ નથી. ફેવિકોલ કા મજબૂત જોડ હે. પેલો ફેવિકોલ કંપની વાળો ગેરંટી આલે કે મારા આ ફેવિકોલ થી 2 લાકડાને ચોટાડો ને તો લાકડું વેરવું પડે, પણ એ 2 એમ આપણી દશા આ જ છે કે મોણસ મરી જાય, છેલ્લી ઘડી ઉજી ઘર છૂટે
કારણ કે એને આ માયા રૂપે ફેબિકોલ થી ચોંટાડી દીધું છે ઘરવાળા ગાળો બોલે, ધક્કા મારી મારીને બહાર કાઢે. આ ડોશી જાતી પણ તોય એ ડોશી હાંજ પડે ને ક્યાં જાય? ઘરે જ જાય. તમે ગમે તે કરશો પણ હું ઘર ખાલી કરીને નહીં જવું. પેલો ભૂવો કે ને કે વેણ ને એમ આપણે કે નહીં જવું કદી નહીં જવું. તમે મારશો ને કૂટશો ને ગમે તે કરો પણ ઘર છોડીને. પણ પેલા સાધુ સંત કે હેડો તમને આ બધા ગાળો બોલે ધક્કા મારે, હેડો મંદિરે જગ્યા છે, હારો રૂમ આપશો અને બેઠા બેઠા ભક્તિ કરજો, તમારે કાંઈ કરવું નથી. ના, છોકરાની ગાળો એ તો જીની નાળો કહેવાય. એ તો પારકા થોડા છે, એ તો મારા છે ને. તો ખો બીજું શું? માયાની ગાળો ખાધી, ઠોકર ખાધી અને ઘરના સંતાનોની પણ ગાળો ખાધી, પણ તોય જીવ સુધરતો નથી. એટલે ભગવાન કે ઓમ ને ઓમ જ દુખી થવાના છે. થો દુખી, બીજું શું? તો આ સિગ્નલ આપે ભગવાન, પણ માણસ સુધરતો નથી. એ સિગ્નલ આપે પેલો શું કે નોટિસ આલે, નોટિસ ફાડી દીધી. અને કોક કે કોકને વાળ ધોળા ના તો ટોલ પડી જાય, ધોળા ના થાય તો શું થાય? ટાલ પડી જાય. તો માણસ શું કરે ખબર છે? લાખ રૂપિયાની શું લાવે? વીક લાવે. લાખ રૂપિયાની વીક લાવે. કોઈને ખબર પડવા ના દે, પણ ખબર પડી જ જાય કે ખાલી સાપરું જ છે. તરત ખબર પડી જાય. એ તમારે એ આમ કાઢે તો ખબર પડી જાય કે આ પાકો ચોખ્ખે ચોખ્ખું સાપરું છે. નકલી વાળ હોય ને તો તરત ખબર પડી જાય. અને આપણે વિચારે કેટલો એનો મોહ, બોલો એકદમ હડેલા જાનવર ના હોય કે ગમે તેના હોય, પણ એને લગાવીને બોલો લાખ રૂપિયા આપીને કોઈ પહેરે આમ ટોપી, અને રાતી ગાડીને મૂકી દે ખબર પડે. આમ પીચ કેવી બની હોય ખબર છે? ક્રિકેટ રમવાની. અને તડકામાં તો જબરજસ્ત ચમકે. આ ભગવાન આ જીવાત્માની આ પરીક્ષા લે છે, પણ તોય માણસ છે ને એ પેપરને ફાડી નાખે. તું ચિંતા મત કર, તું જીતે છે કે હું જીતું છું, તું જોઈ લેજે. અને બીજી નોટિસ મોકલે. તમારે ખબર રોડ ઉપર મકાન હોય ને, આ બધા નેશનલ હાઈવે બન્યો ખબર છે? 8 નંબર આબુ રોડ થી અમદાવાદ વાળો 6 લેન બની. પેલા 4 લાઈન હતી અને બધા હોટલો વાળા અને દુકાનો વાળા અને બધા શોરૂમ વાળા આગળ દિવાલો કરી નાખી. પણ એનું ચાલ્યું? જો આ જગતમાં, આ સરકારમાં જો માણસોનું ન ચાલતું હોય તો પછી ભગવાનના દરબારમાં ચાલવાનું છે? એ બધાને ખાલી કરવું પડ્યું કે ના કરવું પડ્યું? બધાને ખાલી કરવું પડ્યું. જેને દબાણ વાળી વસ્તુઓ છે એને ખાલી કરવી જ પડશે જગ્યા. એવી રીતે આપણી પણ આ દબાણ વાળી જગ્યા છે. 50 વર્ષ પછી શું કહેવાય? વાળી બેઠા બધા. આ 50 વર્ષ પછી છે ને બધા દબાણ કરીને બેઠા છે. કળિયુગમાં 50 જીવે, 50 એટલે પતી ગયું, સેન્ચુરી મારી દીધી. અને 50 પછી જો એ ભજન ન કરે તો એ બધો વાળી બંગલા શું હે વાડ કરીને બેસી જાય કે હું તો મરવાનો. હવે ભોગવવા છે, સુખ ભોગવવું છે. પણ શું ભોગવે? ડાયાબિટીસ રોજ ડુંટીમાં લેતા હોય ઇન્જેક્શન. હાથે કે લાવજે ભટો ટૂટું. હાથે બોલો ઇન્જેક્શન લે, હાથમાં ઇન્જેક્શન લે, અને તોય કે હું સુખી. અમે એક જણાના ઘરે ગયા હતા. અમારે કોઈ પ્રજાપતિ હતો, એના ઘરે ગયા હતા. તો હું તો આ ડ્રેસમાં હતો, વૈષ્ણવ ડ્રેસ, સાધુ સંતની. હું સમાચાર લેવા ગયો. લાવ કીધું આપણે જઈએ સમાચાર લેવા, સગા સંબંધી છે. લેવા ગયા, શર્ટ ખોલીને બતાવ્યું આખું. મહારાજ જુઓ, બાયપાસ કર્યું. શું કર્યું? બાયપાસ. આ ગળાથી કે ફાડી તું શેઠ નાભી ઉજી, નાભીથી નીચે છે જે ગુપ્ત અંગ છે ત્યાં સુધી આખું ચીરી નાખ્યું. પણ તોય જુઓ, તો આપણને દયા આવી કે ભાઈ આખા શરીર ઉપર રેલવેના પાટા પાથરી દીધા, ટોકા મારીને. પણ તોય જીવાત્માને વૈરાગ્ય આવ્યો, થોડો વૈરાગ્ય આવ્યો કે ભાઈ હું મોતમાંથી ભગવાને મને બચાયો અને મારું બાયપાસ થયું.
લોકોને ખબર છે હૃદય બંધ થઈ જાય અથવા બલૂન છોડાવવું પડે, ખબર છે? તો આ દશા માણસની થાય તો માણસને સુધારવું પડે, પણ માણસ દિવસે દિવસે શું કરે? હજી બગડે. એ માણસ હજી બગડે છે. એટલે ભગવાન કે તું આવી રીતે ભટકતો જ રહેવાનો છે, તું જીવનમાં સુખી થવાનો નથી. ત્યારે આપણને એમ દયા આવે કે જો આ માણસોની આવી દશા છે તો આ માણસો જિંદગીમાં સુધરતા નથી, તો આ કઈ જગ્યાએ આ લોકો જવાના છે? બોલો, આખા શરીરે બોલો અહીંયાથી લઈને ટોકા લીધા પણ તો કે જો હજી જીવો છો તો જીવો છો, ભજન કરો. તમને ભગવાને નવું જીવન આપ્યું છે. આવી વસ્તુ છે. ભગવાને નવું જીવન આપ્યું હોય ને કે નહીં ભગવાને મારી રક્ષા કરી છે તો હવે હું પ્રભુની ભક્તિ શુદ્ધતાથી કરીશ, પવિત્રતાથી કરીશ. કોઈ દ્વેષ, ઈર્ષા ને કોઈ ઈચ્છા નહીં, બસ હવે પ્રભુની ભક્તિ કરવી છે. પણ આવું કોના જીવનમાં આવે છે? એ તો ભટક્યા કરશે એ જીવાત્મા. જે ભગવાનને આડે આવે ને એ જીવનમાં ક્યારે સુખી ન થાય, એટલું સમજી લેજો. પરંતુ મુશ્કેલી એ છે કે બીજાઓમાં સુખ ખોળે છે. એટલે કે પતિ પત્નીથી સુખની ઈચ્છા રાખે છે, પતિ પત્નીથી સુખની ઈચ્છા રાખે છે કે આ પત્નીથી મને સુખ મળશે. પત્ની પતિથી સુખની ઈચ્છા રાખે, પિતા પુત્રથી સુખની ઈચ્છા રાખે છે અને પુત્ર પિતાના સુખથી ઈચ્છે છે. આ દરેક વ્યક્તિ તમે જુઓ, આજે પિતા હોય, માતા પિતા હોય, એ દુઃખ ભોગવે, કષ્ટી કરે, એક ટાઈમ ખાવાનું ખાય ન ખાય, પણ છોકરાઓને ભણાઈ ગણાઈને કરે છે ને મોટા, અને ભણાઈ ગણાઈને કલેક્ટર બનાવે, સીએ બનાવે, ડોક્ટર બનાવે. શેના માટે ખબર છે? કે ઘડપણમાં મારી સેવા કરશે. આ ભાવથી લોકો એને આશા હોય છે, પણ આ જગતની અંદર આ આશાને છોડી દેવી જોઈએ. ક્યારે કોઈની આશા ન રાખો, ઘરવાળાની નહીં, પત્નીની નહીં, પતિની નહીં, કોઈ વસ્તુ નહીં. આપણું જીવન આપણે એવી રીતે જીવન જીવવું જોઈએ કે આપણા જીવનમાં કોઈની આશા ન રાખો. અમે અમારા જીવનમાં કોઈની આશા નથી રાખી, ન તો પત્નીની, પતિની, દીકરાની કે કોઈ પણ વ્યક્તિની કોઈની આશા નથી રાખી કે અમને છેલ્લે અંતિમ સંસ્કાર પણ કોણ આલશે. આવી પણ આશા નથી રાખી કોઈ દિવસ. કોણ આપશે? જે આપે. પણ જીવતે જીવતા શુદ્ધ ભાવથી પ્રભુની ભક્તિ કરી લો. જેટલું બને એટલું આ કાયાથી, આ શરીરથી ભગવાનની સેવા થાય એટલી કરી લો. બાકી ઘડપણમાં ક્યારે નહીં થાય, ઘડપણમાં નહીં થાય ક્યારે. જેને 60, 70, 75 ઉપર વર્ષ થઈ ગયા છે એને તમે કહો કે ઊભા થઈને બાથરૂમમાં નથી જઈ શકતા, તો શું કરવાના છે ભગવાનની સેવા? કેવી રીતે સત્સંગમાં આવવાના છે? કેવી રીતે ભગવાનના ધામમાં જવાના છે? કાંઈ નહીં કરી શકે. પણ એક વસ્તુ છે કે જેણે આખું જીવન ભગવાનની માળા કરી છે ને, એ પથારીમાં ઊંઘતે પણ હરિનું નામ લેશે, ભક્તિ કરશે. એટલે તમને બધાને કહીએ છીએ કે ભગવાનનું નામ લો, નિરંતર લો. જેટલું થાય એટલું લો. ભલે કંટાળો આવે કે થાક લાગે, ગમે તે થાય, પણ ભગવાનનું નામ નિરંતર લો. નિરંતર ભગવાનનું નામ લેતા રહો. અહીંયા આગળ એ જ વસ્તુ કહે છે કે દરેક માણસ છેલ્લી ઘડી સુધી છે ને એક જ ઈચ્છા રાખે છે કે મને મારી પત્નીથી મને સુખ મળશે, મારી પત્ની મને સારું સારું ખાવાનું બનાવીને આપશે, મારા પગ દબાવશે, મારા કપડાં ધોશે, મારા બૂટ પાલિશ કરશે, મારી ઇસ્ત્રી કરીને આપશે, મારે કોયલી ઉપડી હોય તો આ બધી વસ્તુ, એક વસ્તુ તમને દીધી, બધી સેવા કરશે. અને કદાચ ની કોયલી નહીં જાય તો વેલણથી આ તો રોજ હોજ પડે ને કે પગ દબાવો ને કે વાહણ ધોયાલો ને આ કરિયાલો ને પેલું કલ્યાણો, આ ખાવાનું ખાવું છે, પણ બધું લાયાલતા તો નથી. તો અહીંયા લખેલું છે કે પિતા પુત્રથી સુખની ઈચ્છા રાખે છે અને પુત્ર પિતાથી સુખની ઈચ્છા રાખે છે. ભાઈ
બીજા ભાઈથી સુખની ઈચ્છા રાખે છે અને મિત્ર બીજા મિત્રની અપેક્ષા કરે છે. કોઈ કારણે તેમની ઈચ્છાઓ પૂરી થતી નથી તો સ્વાભાવિક રીતે તેઓ ક્રોધ આવે છે. તમે જુઓ, આ ઘરની અંદર બધાને એકબીજાથી કેમ બનતું નહીં? કોઈને કોઈ છૂપું રહેતું દરેકના ઘરમાં પ્રોબ્લેમ છે કે પત્ની ને પતિયાથી નથી બનતું. એક દીકરો હોય એ પોતાની માને નથી કહેતો, ગાળો બોલે છે કે નથી બોલતો? જોયું છે કે નથી જોયું? એક દીકરો અથવા દીકરી તરત જ એને ગમે તેવા શબ્દો બોલે, દ્વેષ કરે, ઈર્ષા કરે છે. તારા જેવી માં કોઈને ના મળે, ઘણું એ બોલતા હોય. તો એના માટે આ સંતાનોને મોટા કર્યા છે કે નહીં? પણ એને એમ લાગે છે કે આ બધું આ મારાથી ઈર્ષા કરી રહ્યા છે. અને જ્યારે એની મનની વાત જ્યારે પૂરી ન થાય એટલે માણસને શું આવે છે? ક્રોધ આવે છે. અને ક્રોધથી ગાળો બોલે, ઈર્ષા કરે, દ્વેષ કરે. રાગ દ્વેષ શરૂ થઈ જાય છે અને જેમના દ્વારા આપણી કામનાઓ પૂરી થઈ જશે એ ભાવથી છે ને લોકો રાગ અને દ્વેષ કરે છે. આજે ઘરની અંદર આ જ વસ્તુ છે. કાકા દાદાના હોય તો એ બધા ઈર્ષા કરે, બહારથી બધાને જામતું હોય. અમુક લોકોના ઘરે, અમુક વ્યક્તિઓના પાસે તો મોબાઈલ નંબર નહીં હોય. કોઈ બાજુમાં રહેતો હોય તો એનો નંબર નહીં હોય, કે બાજુમાં કોણ રહેશે એ ખબર નહીં હોય, અને બાકી દુનિયાભરની બધી ખબર હશે. તમારે ઘણી વખત તમારે જોવું જ જોઈ લેજો કે ભાઈ તમારા ગામડામાં રહેતા હોય, એની બાજુમાં રહેતા હોય, એનો નંબર એની પાસે નહીં હોય. બાકી દુનિયાભરના એની પાસે 3 તેમનાથી દ્વેષ ઉત્પન્ન થઈ જાય. જો આજે માણસને એકબીજાથી કેમ ઈર્ષા ને આ બધું થઈ જાય છે ખબર છે? કારણ કે જીવાત્માના મનની ઈચ્છા પૂરી ન થાય. ઈચ્છા પૂરી થાય તો પ્રેમ રહે, અને ઈચ્છા પૂરી ન થાય તો તમારા ઘરે કોઈ પણ વ્યક્તિ આવે, કંઈક ઈચ્છા કરીને આવે, તમારા ઘરે કોઈ પણ વ્યક્તિ આવે, ઈચ્છા કરીને આવે અને ઈચ્છા તમને વ્યક્ત કરે, તમને કે મારે આટલા પૈસા જોવે છે તો તમે આટલા કરી આલો. પહેલા કેટલી મીઠી મીઠી વાતો કરશે કે ગમે તે કરીને 2 વસ્તુ રાખે, એક માખણ રાખે અને એક ચૂનો. જ્યાં જરૂર પડે ત્યાં લગાડે. ખબર પડે વાતમાં? 2 વસ્તુ રાખે. કળયુગમાં અત્યારે 2022 નો માણસ છે ને બહુ બુદ્ધિશાળી બની ગયો. 2 વસ્તુ રાખે, જેને જ્યાં જરૂર પડે એ લગાડે. ચૂનાની જરૂર પડે તો ચૂનો લગાડે, અને માખણની જરૂર પડે તો માખણે લગાડે. એટલે 2 વસ્તુ લઈને આવે પાછું. એ 2 વસ્તુ લઈને પહેલા માખણ લગાડે. પહેલા શું કરે? મારે આટલું કામ કરી આલો. અને પછી જો એનું કામ ન થાય એટલે પછી દુશ્મન બને છે કે નથી બનતો? તમારે જોઈ લેજો કે જે વ્યક્તિ તમારી બાજુમાં રહેતા હોય, જે વ્યક્તિ તમારા સગાવાલા હોય, જે વ્યક્તિ તમારા મિત્ર હોય, કે રોજ તમને ફોન કરતા હોય, પણ કદાચ એક દિવસ તમે એની પાસે માંગણી કરવા ગયા અને તમારી ઈચ્છા જ્યારે પૂરી ન થઈ તો તમે જ એનાથી ઈર્ષા કરવા માંડશો. આ તો માણસ કાંઈ કામનો નથી. અને એ વ્યક્તિ પછી એનું ખરાબ કેવી રીતે થાય એટલે એના વિરુદ્ધમાં જ ચાલે. તમે જોયું છે? ઘરનો ભાઈ હોય, સગાવાલા હોય, મિત્ર હોય કે કોઈ પણ હોય, A to Z, આ દુનિયામાં દસ્તુર છે, આ દુનિયાનો નિયમ છે કે એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિથી ઈર્ષા કરે એટલે એનાથી વિરોધ ચાલે. એના વિરોધ પક્ષમાં જ ચાલે કે આ આમ કરે છે તો આને આમ કરો તો આ પડી જશે. બસ આ વસ્તુ આપણા હૃદયમાં જ્યાં સુધી હશે, જીવનમાં ક્યારે આપણે આગળ નહીં આવીએ. દ્વેષ શરૂ થઈ જાય છે, અને આ બધું અજ્ઞાનને કારણે થાય છે. સ્વામીજી શું લખે છે? કે છે કે આ બધું શેના લીધે વ્યક્તિના જીવનમાં થાય છે? અજ્ઞાન. એના જીવનમાં સૌથી મોટું અજ્ઞાન, હું અને મારું, અહમ મમ ઇતિ અજ્ઞાન. આ બધું અજ્ઞાન દરેક જીવના હૃદયની અંદર છે. કોઈમાં 2% છે, કોઈમાં 5% છે, અને કોકમાં હોય 100% છે. ભલે કદાચ કોઈ ગમે જેટલો ઊંચો વ્યક્તિ હોય, કેમ ન હોય, પણ આ અજ્ઞાન તો દરેક વ્યક્તિના જીવનમાં છે. આ અજ્ઞાનને દૂર કરવું હોય તો શું કરવું જોઈએ? ગુરુના શરણે ચાલવું જોઈએ. તો ક્યારે આપણા જીવનમાં અજ્ઞાન નહીં આવે.
ઓમ અજ્ઞાન તિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા છે ને પહેલું જ મંગલાચરણમાં પહેલી જ વસ્તુ કે હું એક ગુરુની શરણમાં જાઉં, જે ગુરુએ મને જ્ઞાન રૂપી ચક્ષુ આપી છે, મને દીક્ષા આપી, બ્રાહ્મણ દીક્ષા આપી, દીક્ષા શિક્ષા આપીને મને આટલો સુંદર ભક્ત બનાવ્યો, અને હું ખોટા માર્ગે ચાલુ છું, હું આ બધાથી વિરોધ ચાલુ છું, તો મને ભક્તિ ક્યારે ફળ નહીં આપે. આ રાગ દ્વેષ જ આપણા જન્મ મરણમાં બંધનનું કારણ છે, અને આ જ રાગ ને દ્વેષ આ જીવાત્માના જન્મ મરણનું કારણ છે, બંધનનું કારણ છે. અર્થાત સંસારની આ ભવાટવીમાંથી ભટકતા રહેલા માણસનું આ સૌથી મોટામાં મોટું કારણ છે કે જે એના કામની વસ્તુ છે એને પ્રેમ કરે, અને જે એના કામની વસ્તુ નથી એનાથી શું કરે? ઈર્ષા કરે, દ્વેષ કરે છે કે આણે આટલું મારું કામ ન કર્યું. બોલો, કદી ના ઘેર જઈ હતી ને આટલું ખાલી એક વાટકી ખોડ માજી તોય ના આલી. બોલો, શું કોમનું છે? આટલું ભરેલું શું કોમનું? બોલો. અને મને ભગવાન આટલું બધું ચમ આલ્યું છે? પછી તરત ચાલુ થઈ જાય. ભગવાને પછી પાછું કોઈ સંત આવે, કોઈ બ્રાહ્મણ આવે તો એને આ જ વાત કરે, હે બાપજી, લોકો આટલું પાપ કરે, ભગવાન આટલું બધું ચમ આલી દે એનું. અને અમુક લોકો તો સારું જીવન જીવતા જ ભગવાન શીખે આઘું ઓઢ્યું. ભગવાન સારું કલ્યાણ કરતા જ નથી, પણ તમે લોકોની નિંદાઓ કરીને જ લોકો બગાડ્યું છે. ભગવાન તમને દેવાની ઈચ્છા રાખે છે, પણ તમે તમારો સ્વભાવ જ એવો બની ગયો છે કે લોકોનું સારું જોઈને તમે ઈચ્છા થતી કે આ વ્યક્તિ આટલો બધો આગળ નીકળી ગયો. અરે આગળ નીકળ્યો હોય તો ભગવાનને હજી પ્રાર્થના કરવી કે ભગવાન આ જીવને હજી સુખી કરો. પણ આપણને ઈર્ષા આવી જાય કે આ મારાથી આગળ નીકળી ગયો, પણ તમને ક્યાં ખબર છે કે એનું કેટલા વર્ષોનું તપ છે, એને કેટલા વર્ષોની ભક્તિ છે, એના કેટલા વર્ષોના પુણ્ય છે, એટલે આ વ્યક્તિ આટલો આગળ નીકળ્યો છે. તમારે જોવું તો જોઈ લો, સમાજમાં માણસોની આ જ દશા છે. કોઈ પણ ગામમાં હોય કે કુટુંબમાં હોય, એની આ જ દશા છે કે મારો બેટો ટૂંક સમયમાં આટલો બધો આગળ નીકળી ગયો. એ આગળ કેમ નીકળ્યો છે? કારણ કે એનું તપ છે, તપ અને તપસ્યાના પ્રભાવથી જ આ જીવાત્મા આગળ નીકળે છે. ભગવાન કોઈ ગાંડા નથી. ભગવાન માપીને આપે છે, તોડીને આપે કે જેની જેટલી ભક્તિ હોય, જેના જેટલા પુણ્ય હોય, જેને જેટલું ભાગ્યમાં હોય એટલું જ આપે છે. जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है, मेरे भोले के दरबार में सबका खाता है. છે ને ભજન? એટલે ભગવાન કહે છે કે કોઈને એક શું કહેવાય કે તણખલું પણ કોઈને વધારે મળતું નથી. દુનિયાના લોકો બધા ભેગા મળીને કદાચ કોઈ વ્યક્તિને નીચો પાડવા માથે ને, પણ એ ક્યારે એ વ્યક્તિ નીચો નહીં પડે, એટલું તમે સમજી લેજો. કારણ કે કોઈ વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિને કોઈ વ્યક્તિ ગમે જેટલો નીચે પાડવાની કોશિશ કરે, પણ લોકો આ જગતની અંદર બધા બુદ્ધિશાળી છે, કોઈ ગાંડા નથી. એ બધા આમ જોવે. તમે લોકો એક સાધારણ શાકભાજી લેવા જતા હોય તો તમને ખબર પડે કે ના પડે કે આ શાકભાજી સારું છે કે ખબર પડે કે ના પડે? તો વિચાર કરો કે આ જગતની અંદર કદાચ કોકના હૃદયમાં તમે ઝેર ભરીને એના નીચો પાડવાની કોશિશ કરો, પણ સંસારના જીવોને બધું જ્ઞાન છે કે આ સાચું કોણ છે અને ખોટું કોણ છે. એ તમે સમજી લેજો. આપણા શાસ્ત્રમાં કહે છે કે 84 લાખ પ્રકારની યોનિઓમાં આ જીવ ભટકતો રહે છે, પણ ભગવત કૃપાથી અને પોતાના પુણ્યના પ્રતાપે એને મનુષ્ય યોની મળે છે. આપણને બધાને ખબર છે કે 84 લાખ પ્રકારના શરીરો છે, અને આ જીવાત્મા 84 લાખ પ્રકારના શરીરમાં ભટકે છે. અને ભટક્યા પછી ભગવાન એની પર દયા શું કરે છે? એને કયો અવતાર આપે છે? મનુષ્યનો. તો આટલી મોટી પૃથ્વી છે, તમે બે ઘડી માટે વિચાર કરો કે મને ભારતમાં ને ગુજરાતમાં ને અહીંયા કેમ જન્મ આપ્યો? મને કેમ મને પાપરૂપી અમેરિકા, લંડન, જાપાન, ઓસ્ટ્રેલિયા આવી બધી સિટીમાં કેમ મને, આવા દેશમાં કેમ જન્મ ન આપ્યો? કારણ કે તમે આ બ્રહ્માંડમાં સૌથી પુણ્યશાળી જીવાત્મા હતા, એટલે જ ભગવાને તમને ભારત ભૂમિમાં જન્મ આપ્યો છે.
એટલે જ ભગવાને ભારતમાં જન્મ આપ્યો છે. આપણી એક ઈચ્છા હોય કે નહીં મને અમેરિકામાં આલ્યો હોત તો સારું હતું, પણ અમેરિકામાં ભારત છોડીને જેટલા પણ જીવાત્માઓ એ ભૂમિ પર રહે છે ને, એ પાપ રૂપી ભૂમિ છે. આ બધી ભૂમિ કઈ છે? પાપ રૂપી ભૂમિ છે. અને જેણે જેટલા પાપ કર્યા હોય ને એને ત્યાં આગળ મોકલી દે છે ભગવાન. પછી ઘણા લોકો કે એ તો બધા સુખીથી રહે છે, ધોળા ધોળા છે અને હારા હારા કપડા ને હારું હારું ખાવાનું બધું. એ હું હારું ખાવાનું ખાય છે? મને કયો હડો, શું ખાય છે લોકો? બહાર દેશના લોકો શું ખાય છે બોલો? નોનવેજ ખાય છે. અને શેનું ખાય છે? જેના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે એનું માંસ ખાય છે લોકો. તો ત્યાં આપણને જન્મ મળ્યો હોત તો આપણે પુણ્ય કરોત કે પાપ કરોત? તમે જુઓ કે ભારત ભૂમિમાં અને ગુજરાતની ભૂમિમાં તમને જન્મ મળ્યો હોય અને તમે મળ્યો છે તો તમે સવારમાં ઉઠીને સૌથી પહેલું પુણ્ય કરો છો કે પીપળે પાણી રેડો છો. બીજું પુણ્ય કરો કે જીવી તમારા આંગણે ગાય આવે તો તમે એને ઘાસચારો નાખો છો, એના આખા શરીરે હાથ ફેરવો છો, એની સેવા કરો, એને કંકુથી એને ચાંદલો કરો, એને પૂંખો છો. તમારા ઘરે ગમે જેવો પાખંડી હોય પણ કદાચ કોઈ એક ચાંદલો કરેલો હોય, કોઈને ગળામાં માળા પહેરી હોય, નથી મોટી મોટી માળાઓ પહેરીને આવે, તમને ખબર છે કે આ સૌથી મોટું પાખંડી છે પણ તોય તમારો જીવ બળે છે કે નથી બળતો? હા, તમને ગમે જેવો હોય અને ચીપિયા લઈને આવે મોટા મોટા, આપણને બીક લાગે પણ હે જવા દેજે, 10 રૂપિયા નાખે છે. આપણને બીક લાગે કે ચોક હમણાં ચીપિયો મારશે. એવડા મોટા મોટા ચીપિયા પછી કે અલખ નિરંજન એમ કરે તો કે હા ઉભા બાપજી જ ઉભા રહેજો હો, મહેમત આવજો ને કે બધું સાંભળીને ઉભા હું આલુ 10 રૂપિયા 5 રૂપિયા જે હોય છૂટા કે ના, પણ અંદરથી કે ના કોઈ વાંધો નહીં, મારા ઘરે જે હોય સાધુ સંત આયા છે, ખાલી હાથ ન જવો જોઈએ. આવી આપણા હૃદયમાં ભાવના છે. કેમ? કારણ કે આપણે ભારત ભૂમિમાં જન્મ લીધો છે. ભારત ભૂમિમાં જન્મ એને જ મળે છે, એ દેવતાઓને પણ નથી મળતો. પણ કે છે કે આ ત્રિભુવનની અંદર સૌથી ભાગ્યશાળી એ જીવાત્મા છે કે જેને ભારત ભૂમિમાં જન્મ મળ્યો છે. એ બહુ પુણ્યશાળી છે. ભલે આપણી પાસે કદાચ ભગવાને આપણને ગાડી નથી આપી, ધન નથી આપ્યું, સુંદરતા નથી આપી આપણને, પણ એક વસ્તુ આપી છે કે આપણા હૃદયની અંદર ઠાકોરજી નાચે છે અને વિરાજમાન થઈને બહુ પ્રસન્ન છે. આ સૌથી મોટામાં મોટું ધન આપી દીધું છે, સૌથી મોટામાં મોટું ધન. અને એ ધન છે પ્રભુની ભક્તિ. એ આપણને મળી છે. એટલે તમે જુઓ કે તમે બધા આજે આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો, લગભગ 100 ઉપર માણસો હશે. આ બધા લોકોને કેમ આ ઈચ્છા થઈ કે મારે આ સત્સંગ સાંભળવો છે? કારણ કે એને હૃદયમાં ભગવાન પ્રેરણા કરી કે તું આ જગ્યા ઉપર જા, તારું આત્માનું કલ્યાણ થશે. તું 1 કલાક પણ બેસીશ ને અઠવાડિયે તો તારું કલ્યાણ થઈ જશે. કોઈ સત્સંગમાં બેસે, કોઈ મંદિરે જાય, કોઈ દાન પુણ્ય કરે, તો રોજનું તમે કેટલું ધ્યાન કરો છો? ચલો, કોઈ 10 મિનિટ કરે, કોઈ 15 મિનિટ કરે, કોઈ અડધો કલાક કરે, કોઈ 2 કલાક કરે, પણ 22 કલાક શું કરે છે બોલો? ખાલી 2 કલાક પુણ્ય કર્યા, 22 કલાક આપણી ભાષામાં કેવા જલસા. હમણાં ન કીધું કે માખણ ને જ્યાં જે જરૂર પડે એ લગાડે રાખે આખા દાડા. હવે અહીંયા આવે છે એટલે તમને કહું છું, આ ખાલી લખેલું તમને હું અનુવાદ કરીને વાંચું છું ને એમાં આપણો 1.5 કલાક પૂરો થઈ જાય. જો હવે શું કે છે, મનુષ્ય શરીર છે ને આ 84 લાખ યોનિઓમાં ભટક્યા પછી ભગવાન એ પુણ્યશાળી જીવાત્માને ભારતમાં જન્મ આપે છે. મનુષ્ય શરીર પ્રાપ્ત કરવાથી તેના દ્વારા જીવન પર્યંત કરવામાં આવેલા સારા અને ખરાબ કર્મ મુજબ જ અને પુણ્ય અને પાપ અને સુખ અને દુઃખ આગળના જન્મમાં જે કરેલા છે એ આ જીવનમાં એને મળે છે. એટલે તમે આ સ્ત્રી અને પુરુષ તમે જુઓ, અહીંયા કપાળમાં તમારે રેખાઓ છે. અમુકને તો ઊંચું કરે કોઈ દેખાય જ ના, કોરે કોરું. આ કાપા પડવા જોઈએ. કાપા એ ખબર છે, આ ભાગ્ય છે. અહીંયા આગળ
આ કાપા છે. આ ભાગ્ય શું છે ખબર છે? આ ભાગ્ય દર્શાવે છે કે જે ઘડીએ જે સમયે તમારા માતા પિતાએ ગર્ભાધાન સંસ્કાર થયા હશે, જે ઘડીએ, અને જ્યારે તમે માતાના ગર્ભમાં રહેવાના હશો, જે ઘડીએ, જે મિનિટે તમે માતાના ગર્ભમાં તમારું સ્થાન થયું, એ જ ઘડીએ બ્રહ્માજીએ તમારી ભ્રિકુટીમાં લખી દીધું કે તમને આવો પતિ મળશે, તમને આટલો રોગ થશે, તમને આટલું ધન મળશે, તમને આવું ઘર મળશે, તમને આવો કુટુંબ પરિવાર મળશે. બધું લખી દીધું છે. જ્યારે કોઈ જીવાત્મા માતાના ગર્ભમાં જાય બીજ રૂપે, એના પહેલા એની ભ્રિકુટીમાં બ્રહ્માજી બધું લખી દે છે કે એને આવી પત્ની મળશે, કે એને આવો પતિ મળશે, કે આનું આટલું ધન મળશે, આટલી બધી વસ્તુ. અને એના વગર એક ટકોય વધારે નહીં મળે. કોઈ વ્યક્તિ એમ કે જો હું 8 કલાક ભરું છું તો મને 300 રૂપિયા મળે. લોકો નહીં, ઘણા લોકો કાજુની ફેક્ટરીમાં જાય, અમુક મરચા વણવા જાય, ને અમુક વાસણ ધોવા જાય, કપડાં ધોવા જાય, ફર્નિચર સાફ કરવા જાય. આ બધું તમને વાત એટલા માટે કહું છું કે જે પણ વ્યક્તિ આવું કામ કરતો હોય, કોઈ પણ પ્રકારનું, આ તો હું તમને ખાલી એના વિભાગ બતાવ્યા, પણ આવું દુનિયાના બહુ બધા કામ છે. અને 8 કલાકની નોકરી હોય અને એને 300 રૂપિયા મળે, તો એ માણસ વિચાર કરે કે જો 8 કલાક કરું તો 300 રૂપિયા મળે, અને 12 કલાક કરું તો. પણ તારા ભાગ્યમાં આટલા લખ્યા હતા તો આટલા જ મળશે. અને જો એમ વિચાર કરે કે 12 કલાક ભરું, લોકો નહીં કરતા કે હજી મહેનત કરો, હજી મહેનત કરો તો વધારે પૈસા મળશે, પણ પછી એ પૈસા છે ને પુલના છેડે હાલવા પડશે. જો હાલવા પડશે પુલના છેડે, નકે છેડ હવે ચડોતર પાસે બન્યું છે. શું બન્યું છે? મેડી પોલિશ. વધારે પૈસા વડે વધારે કમાણા તો પછી તેઓ હાલવા પડશે. અને વધારે, હજી વધારે હોય તો પછી પોલીસ ખાતા મારવા પડે, કોર્ટમાં હાલવા પડે, કોકને ખવડાવવા પડે, ઘણું બધું કરવું પડે. કોકનું લાગે પાકીટ જતું રહે, કોકનો મોબાઈલ જતો રહે, કોકની ચેન દોરો જતો રહે. કાંઈક ને કાંઈક તમારા જીવનમાં આ નુકસાન આવે. એટલે સમજી લેવું જોઈએ કે મેં ભાગ્ય ઉપર લાત મારીને મેં આ કામ કર્યું હતું, એટલે ભગવાને મને સમજણ પડી ગઈ વાતમાં. એટલે દુનિયામાં તમે ભલે ગમે જેટલું ધન કમાણા હોય, પણ બધું હોય મૂકીને જવાનું છે. કેટલી સુંદર ભગવાને કોઈ પોલીસ વાળા નહીં રાખ્યા, કે કોઈ તિજોરી તાળા, કોઈ વસ્તુ નહીં. ભલે તમારી પાસે અબજો રૂપિયા હોય, પણ મરશો એટલે કોઈ રહેવાની દી, કોઈ રહેવાની. જીવતે જીવતા કટલા કાઢી નોખે. આ ડોશીનું જમણા પગનું મારું, મોટો ભાઈ કે, અને ડાબા પગનું તારું. અને હાથમાં જે 2 કડાય, ત્રીજા ભાઈને કે તું લઈ જા, આ તો પોલરા ખાલી. વજન તો હાથો તો પગમાં છે, ના નાથીમાં. મોઘી બેન ના મોટા કિલો ના છે. લોકો જીવતે જીવતા કાઢીને લઈ લે. આ બધા કાનના અને પગની આંગળીઓની પોલરીઓ અને બધું. એટલે કહેવાનું તાત્પર્ય છે કે બધું મૂકીને જવાનું છે. કોરે કોરા એકલા જ આયા હતા, અને કોરા આયા હતા, કોરે કોરા જવાના છે. એટલે આવી લાલચ મત રાખો, આવું અભિમાન મત રાખો, અને હંમેશા એક જ ભાવ રાખો કે બસ હવે હું ઘડી બે ઘડીનો મહેમાન છું. મારા જીવનમાં ઝાઝા દિવસો નહીં રહ્યા, કારણ કે પહેલી લહેરમાં ભગવાને મને બચાયા, બીજી લહેરમાં બચાયા, અને ત્રીજી લહેરમાં મને ભગવાન બચાવી દીધા. અને આજે હું કેટલો પુણ્યશાળી છું કે ભગવાનના સત્સંગમાં આવીને હું બેઠો છું. બોલો, આ મારા પર સૌથી મોટી કૃપા કરી છે. દયા કરી કે નથી કરી, હવે આનાથી ભગવાન કોઈ હેઠા ઉતરીને બતાડે નહીં. ભગવાન વાંસળી વગાડતા વગાડતા તમારે ઘેર ના આવે કે બાય તન્મી બચાઈ, હવે માળા કરજે. ચોથી આવી પડ્યા તમે. હું શેઠ ગોકુળમાંથી આવ્યો છું, અને તારા ઘેર આજે દર્શન આલવા આવ્યો કે હવે ભક્તિ ચાલુ કર. હજી તો કોઈ મેળ પડે એમ નથી. હજી તો ઘણું બધું આદરીને બેઠા છીએ. આપણે શું કે ખબર? હજી તો ઘણું બધું આદરીને બેઠા છીએ. ખેતરમાં આ પહેલો વરસાદ આવ્યો તો હવે લસકા બાજરી વાપવાની છે,
છોકરાઓને પરણાવવાના છે, એટલે હાલ તો કોઈ સોમણા ગિરધારી, હાલ તો કોઈ મેળ પડે એમ હજી તો ઘણી વાર છે. હજી તો આ પગ કોમન, જ્યાં સુધી પગ કોમ કરે છે ને ત્યાં સુધી મહેનત કરશું, પછી પગની વાટચીઓ ઢીલી પડી જાય, કેડોથી અમે બેસી નહીં કહો એટલે પછી તમારે ફોન કરશો, બોલો તમારો નંબર બોલ દેજો. આપણે કોઈ બી વ્યક્તિને શું કરીએ, પહેલા નંબર માગીએ કે નહીં માંગતા? અને કદાચ ભગવાન તમારા ઘરે આવે કે નંબર આલજો, એટલે ભગવાન કે તારો નંબર લખી દો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને આ તો કેટલો મોટો નંબર આલ દીધો. લોકોના મોબાઈલમાં 10 ઓકડાનો હોય અને તમારો તો કેટલો, એટલે ભગવાન કે 16 ઓકડાનો છે. હરે કૃષ્ણ 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 હરે હરે. ખબર પડી? 8 આંકડાનો એ થઈ ગયો ને 8 પહેલાનો એ 16 ડિજિટનો છે, વધારે નથી. કારણ કે તમારા પાપે એટલા બધા છે એટલે મંત્ર એટલો મોટો જાપ કરવો પડે કે નહીં. એટલે કે આ નંબર છે, જ્યારે ઈચ્છા હોય ફોન કરજો, એટલે 4 જણા આવશે હોનાનું વિમાન લઈ અને તમને વૈકુંઠમાં પહોંચાડી દેશે. ભગવાને કેટલી મોટી દયા કરી, કેટલી મોટી દયા કરી. હું તો બહુ ભાગ્યશાળી છું, હું તમને કહું છું. ભલે તમને એમ લાગતું હોય કે ન લાગતું હોય તમારા પ્રત્યે, પણ મને તો બહુ લાગે છે. હું એ વિચાર કરું છું કે આ અત્યારના સમયમાં 2022માં રૂપિયો કમાવો આખા દાડામાં લોઢાના ચણા છે. પણ મને એમ લાગે છે હું કેટલો ભાગ્યશાળી છું કે 25 વર્ષની ઉંમરથી મેં હજી સુધી કોઈ કામ ધંધો નથી કર્યો. એક વસ્તુ કરી છે, બસ ભગવાનના ગુણ ગાયા છે. નથી તો હું ભણેલો, ચોખ્ખે ચોખ્ખું તમને બધી વસ્તુ કહી દઉં છું. નથી ભણેલો, નથી કોઈ સંસ્કાર કે નથી કોઈ એવું કોઈ મોટી કોલેજોમાં કે સ્કૂલમાં ભણવા ગયો, નથી કોઈ સંસ્કૃત ભણ્યો, પણ કેટલી મોટી ભગવાને કૃપા કરી કે ભગવાનની ભક્તિ મળી અને આજે આટલા મોટા સમાજની અંદર રહી અને ભજન કરીએ છીએ, ભક્તિ કરી. કેટલું મોટી વસ્તુ છે. એટલે આપણે આપણી જાતને બહુ ભાગ્યશાળી માનવા જોઈએ કે હું કેટલો ભાગ્યશાળી છું કે આજે મારા કાનમાં ભગવાનનો સત્સંગ મને મળી રહ્યો છે. દુનિયામાં લોકો ભટકી રહ્યા છે, દુખી થઈ રહ્યા છે, એને આ વસ્તુ જોવે છે પણ એને મળતી નથી. કેટલાય લોકો આવી વસ્તુના તરસ્યા છે પણ એને નથી મળતી. તમારા ઘર આંગણે આજે કેમ આવ્યું છે? કારણ કે તમારા ભાગ્યનો ઉદય થઈ ગયો છે, એટલે ઘર આંગણે મળે છે તમને. તો અહીંયા આગળ એ જ વસ્તુ કે છે કે જીવાત્મા 84 પ્રકારની લાખની યોનિઓમાં ભટક્યા કરે છે. અને કેમ ભટકે છે? સારા અને ખરાબ કર્મને કારણે જ એ જીવાત્મા ભટકે છે. અવશ્યમ એવમ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભ અશુભમ. મહાભારતમાં લખ્યું છે કે અવશ્યમ એવમ, એ જ જીવાત્મા ભોગવશે. સારા કર્મ હોય કે ભૂંડા કર્મ હોય, એ અવશ્ય ભોગવશે. આજે નહીં તો કાલે, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં. અને આપણે ઘણા લોકો નહીં કહેતા કે હવે તો ભગવાન હાલ ના હાલ બતાડે. લોકો નહીં કહેતા હવે તો હાલ ના હાલ બતાડી દે, કોરે કોરું, રોકડે રોકડો, ઉધાર રાખતા જ નહીં ભગવાન. હવાર કોકનું ખરાબ પડે તો હોદના પાકેટ પડી જ જાય. તો સુધરે કે ના સુધરે? હવારે ખરાબ કરે તો હાથના બતાડે તો પછી થોડી સુધરે કે ના સુધરે? ના, આ હવારમાં આ ચૂનો ભગવાને બતાડી દીધું. શુભ અશુભ કર્મો મુજબ જ વિભિન્ન યોનિઓમાં જન્મ થાય છે. જેટલા તમારા શુભ કર્મો હશે કે અશુભ કર્મો, એવી જ યોનિઓમાં એ જીવાત્માને જન્મ મળે છે. તથા પ્રેત, પિશાચ વગેરે નિમ્ન યોનિઓમાં જન્મ મળે છે. હવે જેવા કર્મ હોય, પ્રેત બને કે પિશાચ બને કે પશુ બને કે પક્ષી બને, એના કર્મ એટલા નબળા હોય ને તમોગુણી, એટલે એ જીવાત્મા નરકનો જ અધિકારી બને છે. પાપી યોનિમાં એ જીવને જન્મ મળે છે. એને એનું પ્રમાણ ભગવદ્ ગીતામાં ભગવાન આપે છે. શું કે છે? સત્વાત સંજય ઉર્ધ્વમ ગચ્છતિ સત્વસ્થા. ભગવાન કહે છે કે જે સત્વગુણી જીવન જીવે, ધાર્મિક જીવન જીવે, ઉર્ધ્વમ ગચ્છતિ, એનું શું થાય છે? ગચ્છતિ એટલે જઈ રહ્યો છે. ક્યાં આગળ? ઉર્ધ્વમ, ઉપરના લોકમાં. મધ્યે તિષ્ઠતિ રાજસા, અને જેના જીવનમાં રજોગુણ છે એ આ જગતમાં જ પડ્યો રહેશે. રજોગુણી જીવાત્મા હોય ને, કદાચ 84 લાખ પ્રકારના શરીરમાં તો ન જાય, પણ ભગવાન એને ડાયરેક્ટ બીજો અવતાર મનુષ્યનો આપી દે છે.
હવે આપણી જ વાત તમને કહું કે કદાચ તમે ભક્તિ તમારી અધૂરી રહી ગઈ તો ભગવાન કોઈ નરકમાંય નહીં મોકલે, સ્વર્ગમાંય નહીં મોકલે, તમને બીજો જન્મ ડાયરેક્ટ મનુષ્યનો આપશે. અને કેવા ઘરની અંદર 6ઠ્ઠો અધ્યાય વાંચો. 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહે છે, શુચિનામ શ્રેમેતામ ગેહે યોગો ભષ્ટિ અભિજાયતે. ભગવાન કહે છે કે હું એની શ્રીમંત પરિવારમાં જન્મ આપું છું કે એને જન્મથી કમાવું નહીં પડે, બસ ઘરે બેઠા બેઠા ભગવાનનું ભજન કરે. અથવા યોગી નામેવ કુલે ભવતી ધીમતામ. અને એ વસ્તુ કે છે કે ભગવાન કહે છે કે હું એને એવા કુળમાં જન્મ આપું છું કે જે વિદ્વાન પુરુષોનું હોય એવા કુળની અંદર જન્મ આપું છું. તો આનો પહેલો શ્લોક જે છે ને એ મને મારા જીવનમાં મને લાગ્યું કે મારા જીવનમાં લાગુ પડે છે. કારણ કે મારા દાદીમાં જે છે ને, અમારું ગામની અંદર અમારા દાદીમાં અમારા પ્રજાપતિ કુળની અંદર એ એકલા નાનપણથી ભજન કરતા. અમારા દાદીમાનું પિયર જે છે ને ચંગવાડ હતું અમારા દાદીમાનું, અને એ 100 વર્ષ સુધી જીવન જીવ્યા ઉંમર. હમણાં ગઈ જન્માષ્ટમીમાં એમને શરીર છોડ્યું 100 વર્ષની ઉંમરે. ભગવાને કાંઈક ગમે તે કરીને એમને એવા એ દિવસે જ એમને લેવાના હતા, એટલે જન્માષ્ટમીને દિવસે જ કે છે કે એમને શરીર છૂટ્યું. હવે નાનપણથી દાદીમાને પૂછતો કે માં તમે ક્યારથી ભક્તિ કરો છો? એટલે મને કહેતા, બેટા હું 5 વર્ષની હતી જ્યારથી મેં ભગવાનનું નામ લેવાનું ચાલુ કર્યું, હજી સુધી છોડ્યું નથી મેં. ભલે શક્તિ હોય કે ન હોય, માંદા હોય કે હાજા હોય, પણ દર 11 ભજનનું આયોજન એ કરવડાવે ગામની અંદર, અને એમને મંડળ બનાવ્યું હતું. આજે બધા બહેનો જે ડોશીઓ છે ને બધા યાદ કરે છે કે ફલાણા માં હતા, કેટલું સારું હતું. અમને સામેથી ઘરે ઘરે આવતા કે હેડો ઊંઘો મત, ઊંઘે એ અંગોરી કહેવાય અને જાગે એ ચકોર કહેવાય. આવું બધું જ્ઞાનની વાતો કરતા. એટલે કે જે ઘરડાઓની પાસે જે જ્ઞાન અને સંસ્કાર છે એ આ જગતમાં કોઈની પાસે નથી. એટલે માતા પિતા અને દાદા દાદી હોય ને એની પાસે બેસીને ઘડીવાર સુખ દુઃખની વાતો સાંભળવાની. જૂની જૂની વાતો તમને કહે ને તો તમને એમ લાગે કે પહેલા લોકોનું કેવું જીવન હતું. એટલે કે છે કે એવા પરિવારમાં ભગવાન જન્મ આપે છે. અને આજે હું કેટલો ભાગ્યશાળી છું. અમારા પરિવારના આ બધા સદસ્યો, અમારા પરિવારમાં ટોટલ આજે 35 થી 40 મેમ્બરો છે. 3 ભાઈઓનું કુટુંબ છે, પણ 3 ભાઈઓ આજે હરે કૃષ્ણ મુવમેન્ટમાં છે. 3 ભાઈઓનો પરિવાર. એમાં સૌથી પહેલો હું આમાં લાગેલો હતો 20 વર્ષ પહેલા. સૌથી પહેલો હું લાગ્યો, ભાઈઓને લઈ ગયો, કાકાઓને લઈ ગયો, કાકીઓને લઈ ગયો, બધાને દીક્ષા, શિક્ષા, બોધ, ગુરુ બોધ બધું અપાઈ દીધું. અને આજે આખા 3 ભાઈઓના ફેમિલીમાં કેટલી એકતા છે અને મિત્રતાનો ભાવ છે. તમે જુઓ કે મોટા મોટા ભાઈઓ હોય, કાકાઓ હોય, પણ તમે જુઓ એકબીજાની અંદર શું હોય છે કે નહીં? પણ જેના ઘરમાં ભક્તિ આવી જાય, ભગવાન આવી જાય ને, પછી એનો આખો કુટુંબ છે ને ભક્તિમય બની જાય છે. તો આજે એ વસ્તુને ભગવદ્ ગીતાનો શ્લોકને હું યાદ કરું છું. ભગવાન કહે છે કે હું એવા ઘરની અંદર જન્મ આપું છું કે જે ઘરની અંદર નાનપણથી ભક્તિ થતી હોય. અને આપણે પણ તમે જુઓ કે તમે તમારા જીવનમાં ભક્તિ આવી છે તો તમારા ઘરની અંદર કંઈક ધાર્મિક કાર્ય થતું હશે, કાં તો રામનું ને કૃષ્ણનું થતું હશે. તમે યાદ કરો કે તમારા દાદીમાં કે તમારા નાનીમાં કે તમારા દાદાજી જન્માષ્ટમીનો બહુ મોટો ઉત્સવ કરતા હશે, કોનુડો પાછો વાળતા હશે, અને કેવા કેવા ધાર્મિક ઉત્સવો અને ભજનો કરતા હશે. અને એના પુણ્યના પ્રતાપે તમારા જીવનમાં આજે ભક્તિ મળી છે. તો હવે એક સંકલ્પ કરી લો, હવે એક વચન લઈ લો કે આ ભક્તિ ભલે મારા જીવ જતો રહે, ભગવાન ધન લઈ લે, બધું છૂટી જાય, પણ ભગવાન તમારા ચરણોની ભક્તિ હું જીવનમાં ક્યારે નહીં છોડું. એક મારો આ સંકલ્પ છે કે હવે ભક્તિ નહીં છોડું. કે આ જીવનમાં જો ભક્તિ છૂટી તો પછી મનુષ્ય યોની અને દેવ યોની વગેરે ઉચ્ચ યોનિઓમાં જન્મ લે છે પુણ્યાત્મા. અને મનુષ્ય યોનિમાં સિવાય સંસારની જેટલી પણ યોનિઓ છે તે બધી ભોગ યોનિઓ છે, જેમાં પોતાના શુભ તથા અશુભ કર્મો મુજબ પાપ પુણ્ય અર્થાત સુખ અને દુઃખ ભોગવવા પડે છે. ફક્ત મનુષ્ય યોનિ જ એવી છે કે જેમાં જીવને પોતાની વિવેક બુદ્ધિ મુજબ શુભ અશુભ કર્મ કરવામાં સામર્થ્ય મળે છે.
સારા કર્મ અને ખરાબ કર્મ એ દરેક વસ્તુ તમને કઈ યોનિમાં મળે છે? મનુષ્ય યોનિમાં. એ બધો હિસાબ કિતાબ છે. તમારે અહીંયાથી આબુ રોડ જવું હોય તો તમારે ક્યાં જવું પડે? કયા રેલવે સ્ટેશન જવું પડે? પાલનપુર. તમારે અહીંયાથી મુંબઈ જવું તો તમારે ક્યાં જવું પડે? પાલનપુર. તમારે અહીંયાથી કચ્છ ભુજ જવું હોય તો તમારે ક્યાં જવું પડે? પાલનપુર. બોલો, વિચાર કરો, ત્રણ જગ્યા, જે જગ્યાએ જવું હોય તો તમારે ક્યાં જવું પડે? પાલનપુર રેલવે સ્ટેશન. હવે વિચાર કરો કે હારું પાલનપુરમાં પહોંચો તો જ્યાં જવું ત્યાં જવરાય, કારણ કે પાલનપુર શું છે? જંકશન છે. એ પાલનપુર એક જંકશન છે ને ત્યાંથી તમે કોઈ પણ જગ્યાએ તમે જઈ શકો છો. એવી રીતે 84 લાખ પ્રકારના શરીરમાંથી મનુષ્ય શરીર એક જંકશન છે. શું છે? જંકશન છે. અને આ મનુષ્ય શરીરથી તમે સ્વર્ગમાં પણ જઈ શકો છો. ન જોઈ પેલું કે આ રેલવે સ્ટેશન પર તમે જાઓ એટલે આબુ રોડ બાજુ જાઓ તે બાજુ જાઓ, અમદાવાદ સાઈડ જવું, મુંબઈ સાઈડ જવું તો એ બાજુ પણ તમે જઈ શકો છો, અને આદિપુર જવું હોય તો એ બાજુએ તમે જઈ શકો છો. તમારે જ્યાં જવું તમે જઈ શકો છો. એવી રીતે મનુષ્ય યોની જેને મળી છે, મનુષ્ય શરીર મળ્યું છે, એ ધારે તો સ્વર્ગમાં પણ જઈ શકે છે, એ ધારે તો નરકમાં પણ જઈ શકે છે, અને એ ધારે તો વૈકુંઠમાં પણ જઈ શકે છે. પ્રભુના ઘરે નક્કી તમારે કરવાનું છે. એટલે 84 લાખ પ્રકારના શરીરમાંથી કયું શરીર શ્રેષ્ઠ છે? મનુષ્ય યોની. આ મનુષ્ય યોની જંકશન કહેવામાં આવે છે. તેથી મનુષ્ય જન્મ લઈને જીવે અત્યંત સાવધાન રહીને આવશ્યકતા છે, સાવધાન રહેવાની આવશ્યકતા છે. આ મનુષ્ય જીવન પ્રાપ્ત થાય છે જ્યાં જીવ ઈચ્છે છે તે સદા સર્વદાને માટે પોતાના કલ્યાણ કરી શકે છે, અને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. જ્યાં જીવ ઈચ્છે છે તો સદા સર્વદાને માટે તે પોતાનું કલ્યાણ કરી શકે છે, અથવા ભગવત પ્રાપ્તિ પણ કરી શકે છે. અર્થાત જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ શકે છે. પરંતુ આના માટે આપણા સનાતન શાસ્ત્રોમાં નિર્દેશ પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે. જો એને ભગવાનના ઘરે જ જવું હોય તો એને વેદોના નિયમનું પાલન કરવું પડશે. તો શું કહે છે? ખરેખર આપણા શાસ્ત્રો પરમાત્મા પ્રભુની આજ્ઞા છે, પણ પ્રાણી માત્રના કલ્યાણનું સંવિધાન છે. ભગવાન કહે છે કે જે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે મારો દ્વેષી છે, તથા વૈષ્ણવ હોવા છતાં પણ મારો પ્રિય નથી. કદાચ કોઈ એમ કહે કે હું સંત છું, ભક્ત છું, પણ નહીં, મારા વિરુદ્ધ જો કામ કરે છે તો એ મારો ભક્ત નથી. સ્વયં ભગવાન કહે છે, શ્રુતિ સ્મૃતિ મમે વાગ્યે યસ્તે ઉલ્લંઘ વર્તતે આજ્ઞાચ્છેદી મમ દ્વેષી મદ ભક્તો અપી વૈષ્ણવ. ભલે મારો ભગત જ હોય પણ મારા નિર્દેશનું પાલન નથી કરતો તો એ મારો ભગત નથી. શ્રીમદ ભગવદ ગીતામાં અર્જુનની જિજ્ઞાસા પણ કે કર્તવ્યનો નિર્ણય કેવી રીતે કરવામાં આવે, ભગવાને કર્તવ્ય શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની બાબતમાં શાસ્ત્ર પ્રમાણે એમને આજ્ઞા આપી છે, અને બહુ સુંદર એની વાત ચર્ચા કરે છે. ખરેખર કેટલાક લોકો 24 કલાકમાં એકાદ કલાકનો સમય કાઢીને ભગવાનની પૂજા કરે. હવે આની અંદર લખે છે, એવું તમને કહું છું, 24 કલાક ભગવાને આપ્યા તો લોકો શું કરે? 1 કલાક શું કરે છે? ભગવાનની પૂજા કરે, ધ્યાન કરે, સમાધિમાં બેસી જાય. તથા કેટલાક લોકો પરોપકારની ભાવના કરે કે ચલો ગરીબોને ભોજન આપીએ, ગરીબોને કપડા આપીએ, આવો પરોપકારની ભાવના કરે. 1-2 કલાક સમાજ સેવા કરે. ઘણા લોકો શું કરે? સમાજ સેવા કરે. વગેરે કાર્યોમાં પણ લોકો મંડ્યા પડે છે. પરંતુ આના સિવાયનો સમય 22 કલાકમાં તેઓ શું કરે છે? જો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને ઈર્ષા, રાગ, દ્વેષથી વશીભૂત થઈને
પોતાના સ્વાર્થની પૂર્તિમાં અગત્યનો આશરો લે છે અને 2 કલાક પુણ્ય કરે, ધ્યાન કરે, પણ 22 કલાક શું કરે છે કે જે જૂઠું બોલે છે, બેમાની કરે છે, શાસ્ત્રની આજ્ઞાની વિરુદ્ધ કાર્ય કરે છે અને પોતાના થોડા લાભને માટે બીજાઓનું મોટું નુકસાન કરે છે. 22 કલાક શું કરે? આજે હું વાંચું છું, ખાલી એક શાસ્ત્રમાં જે લખેલી છે એઝ ઇટ ઇઝ વસ્તુ તમને કહું છું. તો શું મોટો ભગત બની ગયો? 22 કલાક લોકોને શું કરે છે? લોકોને નુકસાન આપે છે. અહીંયા આગળ કે છે 22 કલાક જે પાપ કર્મ કર્યું તેનું ફળ ભોગવવું પડશે. આ રીતે સ્વર્ગ નરક સુખ દુઃખ ભોગવતા રહીને સંસારની આ ભવાટવીમાં અનેક યોનિઓમાં એ જીવાત્મા ભટકતો રહેશે. 2 કલાક ધ્યાન કરે ને પોલું કરે ને સેવા કરે અને લોકો નહીં કરતા. લોકો કહે છે કે નથી કરતા કે અમે તો ખૂબ ભક્તિ કરીએ છીએ, પણ 22 કલાક શું કરે છે? જૂઠું બોલે, પાપ કરે, કોકના પૈસા પાડી નાખે, બીજાને નીચો પાડે, કેટલું બધું કામ કરે છે. આ જગતમાં ઓછું છે એટલે કે છે કે આટલું બધું કર્મ 22 કલાક કરે ને પેલું કેટલું કરે? તો 2 કલાક સુધી તમે કર્મ કર્યું, 22 કલાક શું કર્યું? તો શું ભગવાન મળી જશે? એટલે અહીંયા આગળ એ સમજાવે છે કે આ તમે 2 કલાક કર્યું, પેલું 22 કલાક કર્યું, હવે સરવાળો કેવી રીતે થાય? એ સરવાળો જો જાણવો હોય તો આવતા સોમવારે તમે 8:30 વાગે હાજર થઈ જજો. એટલે તમને એની આખી ડિટેલ મળશે. જેમ પેલું નહીં કહેતા કે જેઠાલાલની સિરિયલ આવતી હોય પછી કે હવે આગળ દયાબેન શું કરશે? તો કે આવતીકાલે 8 વાગે આવશે. એવી રીતે આપણે પણ આવતા સોમવારે આપણે તો આજે આપણે બહુ સુંદર જાણવા મળ્યું. ખુલી કે નહીં? આંખો ખુલી ગઈ ને? ખુલશે તો ધોળા દાડે શું દેખા હે? હા, ધોળા દાડે તારા દેખાય. પછી આપણે કોનની બુટી પકડવી પડશે. ખરેખર હવે ભક્તિ કરવી પડશે. અમે તો એમ વિચાર કરતા હતા કે અમારા રીતે હેડ્યા જાય, પણ હવે ખબર પડી કે હેડાડે કોણ? ભગવાન ઉપરવાળો. આપણે તો ખાલી નિમિત્ત માત્ર છીએ. તો બહુ મોટી સંખ્યામાં બધા પધાર્યા છે. હવે એ જ ભગવાન જગતના નાથ જગન્નાથજીનો ઉત્સવ આવી રહ્યો છે. અષાઢી બીજ શુક્રવારને દિવસે તો આપણે બધાએ લગભગ અહીંયાથી 12-12:30 વાગે અહીંયાથી બસ ઉપડવાની છે. ફોશિયા ટેકરીથી એટલે બસ કરી છે. અને જેને પણ નામ ન નોંધાયું હોય એ લોકો નામ નોંધાવે, કારણ કે બહુ બધા ભક્તો આપણે અહીંયા પણ એક કેન્દ્ર ચાલે છે, ત્યાંથી પણ એક બસ જશે અને આપણે અહીંયાથી પણ એક બસ કરી છે. તો લગભગ 2 બસો જવાની છે અને બીજા બધા તો પ્રાઇવેટ કારમાં આવવાના છે. એટલે આપણે લગભગ આખું પાલનપુર તો મહેસાણા છે, લગભગ 150-200 લોકો જવાના છે બધા થઈને. તો હવે લગભગ 10 યાત્રી ખૂટે છે આપણે બસમાં. તો જેને પણ આવવાની ગણતરી હોય એના 100 રૂપિયા છે. અને બપોરે 12:30 વાગે અહીંયા બસ લાગેલી હશે ત્યાં આગળ ફોશિયા ટેકરે, અને ત્યાં આગળથી બસમાં તમારે બેસવાનું છે. સૌથી પહેલા તમને સેમોદરા લઈ આવશે. પહેલા શું કરશે? બસ સેમોદરા આવશે અને સેમોદરાથી બધા બીજા પણ ભક્તો હશે, કારણ કે અમારે ત્યાં મોટો ઉત્સવ છે મંદિરે. અહાડી બીચ છે ને, ભગવાન જગન્નાથજીને 56 પ્રકારના ભોગ લગાડવાના છે. તો જે લોકો અહીંયા મંદિરે અહીંયા સત્સંગમાં આવ્યા છે અને જે લોકો ઘણા સમયથી મંદિરે જોડાયેલા છે, એમને બધાને નિવેદન કે ભલે તમે આ કેન્દ્રમાં જતા હોય પણ એ દિવસે તમે ત્યાં આવજો બધા, અને આવીને ભગવાન માટે ભોગ લઈને આવજો. કારણ કે મૂળ તો આપણું શું છે? મૂળ મંદિર કયું છે? સેમોદરા મંદિર છે, જ્યાં જગન્નાથજી ભગવાન વિરાજમાન છે. તો ઠાકુરજીને પ્રસન્ન કરવા માટે ત્યાં આગળ એમને 56 ભોગ લાગશે અને ત્યાં આગળ ગુરુદેવની પૂજા પાઠ થશે અને બહુ સુંદર આયોજન છે. બધાની માટે મહાપ્રસાદનું આયોજન કર્યું છે. તો બધા લોકો ત્યાં આગળ 12:30 વાગે આવશે. પણ જે લોકો વહેલા જેને આવવાની ઈચ્છા હોય એ લોકો વહેલા ભગવાન માટે ભોગ લઈને આવે. વહેલા સૌથી વહેલા કેટલા? 8 થી 8:30 વાગે. જેટલું વહેલું થાય એટલું આપણો વહેલો પ્રસંગ પડશે. અને એના પછી બધા લોકો
મહેસાણા જશું અને મહેસાણા જ્યાં ભગવાનનું જ્યાં મંદિર છે એ મંદિરે આપણે બધા દર્શન કરશું. એના પછી બધા રથયાત્રામાં જોડાઈ જશું. અને કદાચ કોઈક ડાયરેક્ટ આવતું હોય તો અવસર પાલટી પ્લોટ છે. કયો? અવસર પાલટી પ્લોટ. મોઢેરા બસ સ્ટેન્ડ જે છે ને, મહેસાણા બસ સ્ટેન્ડ, એ રસ્તા પર તમે સીધા આવો એટલે રોડ ઉપર છે ને અવસર પાલટી પ્લોટ હશે. ત્યાં આગળ તમારે 3 વાગે છેલ્લામાં છેલ્લા હાજર થઈ જવાનું. 3 વાગે ભગવાનનો રથ ચાલુ થઈ જશે. તો જે લોકોને પ્રાઇવેટ આવવાની ગણતરી હોય, પોતાની કાર હોય કે સ્કૂટી હોય કે બાઇક હોય, તો પ્રાઇવેટ પણ આવી શકે છે. અને જેને કદાચ કોઈ આયોજન ન હોય તો એમના માટે અમે બસ કરી છે. તો બસનો 100 રૂપિયા જ ચાર્જ રાખ્યો છે. અને જેણે આવવાની ગણતરી હોય આજે જ નામ નોંધાવી શકે. કારણ કે આજ પછી બીજો સત્સંગ છે કે આવતા સોમવારે થશે. તો દરેકને નિવેદન કે આજે નામ નોંધાવો. અને આજે આ સુંદર કથા અને કીર્તન થયો. અને આજનો જે મહાપ્રસાદ છે એ પવનભાઈ જે છે પ્રજાપતિ, એમના તરફથી મહાપ્રસાદ રાખ્યો છે. એ તો ના જ પાડે છે, પણ આપણું કર્તવ્ય બને છે કે એમનો ભગવાનની સેવામાં એમને આટલું સુંદર ભક્તોને મહાપ્રસાદ આપ્યો છે. તો ભગવાન એમને ખૂબ ખૂબ આપે અને એમના પરિવારમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે. જેને પણ સત્સંગ આપણે અહીંયા રાખશું, પણ જેને મહાપ્રસાદ આપવો તો અહીંયા પણ આપી શકે છે. અથવા કોઈના ઘરે કરાવવો હોય તો ઘરે પણ તમે કરાવી શકો છો. તો બહુ ભારે સંખ્યામાં તમે બધા અહીંયા ઉપસ્થિત થઈ કઈ નથી, પણ જ્યાં સુધી ભગવાનની, આમ તો વરસાદ તો જોવે જ છે ને, વરસાદ જોવે છે એટલા માટે તો આપણે કથા ભજન રાખ્યા છે કે ભાઈ કથા કીર્તન ચાલુ થાય. તો બહુ સુંદર આયોજન દર સોમવારે અહીંયા થઈ રહ્યું છે. અને આ આયોજન કરવા વાળાની જે મૂળ વક્ષ કોણ છે ખબર છે? ગોપીબેન. એ કે પ્રભુજી ગમે તે કરો પણ હવે સત્સંગ ચાલુ કરો. તમે તો 2-2.5 વર્ષથી શું કર્યું છે? બંધ કરી. તમે બાર કથાઓ કરો છો અને અમારે પોષણ બંધ થઈ ગયું છે. એટલે પછી અમે શું કર્યું, હવે બધા પ્રોગ્રામો ચાલુ કરી દીધા. તો હવે અહીંયા સોમવારે અહીંયા થાય છે, બુધવારે અમારે સેમોદરા ગામમાં થાય છે, મંગળવારે પણ એક બીજું ગામમાં શરૂ થવા જઈ રહ્યું છે, શનિવારે ડીસામાં થાય, રવિવારે આપણા મંદિરે થાય છે. તો આવી રીતે અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ થાય છે. એક પ્રોગ્રામ આપણે હનુમાન ટેકરી થાય છે. તો આવી રીતે રોજના અલગ અલગ સત્સંગ પ્રોગ્રામો થતા જાય છે. તો તમારા ઘરે પણ તમે આવો કાર્યક્રમ તમે રાખી શકો છો. આવતીકાલે તો અમારે અમદાવાદ છે કાર્યક્રમ, તો અમે અમદાવાદ કથાનું આયોજન છે. તો શુક્રવારે બધા લોકોને નિવેદન છે કે જે લોકોને મંદિરના ભગવાનના દર્શન કરવા હોય ને ઉત્સવમાં ભાગ લેવો હોય એ લોકો છેલ્લામાં છેલ્લા 9 વાગે સવારમાં શુક્રવારે રથયાત્રાને દિવસે ત્યાં આગળ મંદિરે પહોંચી જાય અને એ દિવસે જગન્નાથજીના દર્શન કરી શકે છે. ઠીક છે. તો હવે આપણે આરતી કરીએ અને બધા લોકોએ ઊભા થઈને જગન્નાથજીને પ્રસન્ન કરવા માટે નાચવાનું છે. ઘી છે ને વધારે છે ફૂલ છે. હરે કૃષ્ણ
शिल प्रभुपाद महाराज की, भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की, परमहंस गौर किशोर दास बाबा जी महाराज की, सच्चिदानंद भक्ति विनोद ठाकुर की, वैष्णव सार्वभौम जगन्नाथ बाबा जी महाराज की, बोले श्री रूप सनातन भट्ट रघुनाथ श्री जीव गोपाल भट्टदास रघुनाथ गोस्वामी की, नमाचार्य हरिदास ठाकुर की, श्री हरिनाम प्रभु की, हरे कृष्ण महामंत्र की, प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद की जय। श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरिराज गोवर्धन महाराज की, श्री गंगा माई यमुना माई की, तुलसी महारानी की, भक्ति महारानी की, वृंदावन मथुरा धाम की, नवदीप मायापुर धाम की, पुरुषोत्तम क्षेत्र जगन्नाथपुरी धाम की, श्री द्वारकापुरी धाम की, हिताय गौर प्रेमानंदे हरि हरि बोल। જેને મહેસાણા જેને આવવાની ગણતરી હોય એ બધાને અત્યારે મારી પાસે નામ લખાવી દે, જેને આવવાની ઈચ્છા હોય. શુક્રવારે જવાનું છે અને રાત્રે 10 વાગે પાછા રિટર્ન આવવાનું છે. અને ત્યાં આગળ પણ કદાચ કોઈ ચાલી ન શકતું હોય તો એને ત્યાં ગાડીની સુવિધા પણ કરેલી છે. તો જેને પણ આવવાની ગણતરી હોય એ વહેલા તે પહેલા નામ નોંધાવી દે.